ઓકે, ચિંતાબેન, પ્રકાશબેન. હા, થયું. આદેશ આપજો. પ્રકાશબેન. इच्छामि खमासमु वन्दिं जमुजा निसीह्य मथे वन्दामि इच्छा कारण संधिस्य भगवान इर्यावयं पडिकमामि इच्छामि पडिकम्यु इर्यावयाय विराणाय गमना गमने पान कमने बिय कमने हरिय कमने ओसावती गफण गदग मटी मगड़ा संताना संकमणे जेमे जीवा विराया एगेंदिया बेंदिया तेंदिया छोरेंदिया पंचेंदिया बिहाया बत्तिया लेसिया संगाया संगटिया परियाविया किलामिया उदव्या ठाणा ठाणं संकाम्या जीव्या उग्रोव्या तस्मिच्छामि दुक्कडं तसौ त्रिकर्णेणं पायचितकर्णेणं विसोहि कर्णेणं विसलीकर्णेणं पावाणं कमाणं निगायण ठायठामि कौसरम् अनत्थ उसस्येणं निसस्येणं खास्येणं छेणं जम्बायणं मुरुणं वायनि सगणं बम्निय पितमुछाय सुहुमें अंग संचालेहिम सुहुमें खेल संचालेहिम सुहुमें डिठी संचालेहिम एवमाई एहिम आगारेहिम अपगो विरायो उज्जमे कौसगो यावरियंताणं भगवंताणं नमो कारणं न पारेमी ताव कायम ठाणेणं मोणेणं जाणेणं एक लोगसनो कौसक न आवडे तो चार नौकार अप्पाणं बोसीरामी नमो हरियंताणं लोगो सौजोगरे धम्म तिथिरे जने हरियंते कीते सम 24 संपी केवली उसभमजियं च वन्दे संभवम अभिनन्दनं च सुमयं च पौमपं सुपासं जिनं च चन्दकहं वन्दे सोहिं च पुष्पदन्तं स्यल सीजं सवासु पूजं च विमलमनन्तं तजनं दमं सन्तिं च वन्दामि कुन्तुमरं च मली वन्दे मुनि स्वयं च नमि झिणं च वन्दामि रिट्ठनेमि पासं तः वर्धमानं च एवमे अभिथुवा विहुय रमैला पैण जर्मणा 24 संपिजिन्वरा तिथये रामे पश्यन्तु कीर्तिय वंदीय मैया जे लोगो सत्मा सिदा आरुग बोइलापम समाहिवर मूतमम देन्तु चंदे सुनिमला यरा ऐचेसु अहम पया सहरा सागर वर गंभीरा सिद्धा सिद्धि मम दिसन्तु नौकार नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्राणं नमो लोये सब सावणं एसो पंच नमुकारो सव पावपणासुनो મંગળાનંચ સવેસિમ પડમં હવૈ મંગલમ આપણે યા સુર સામાયિકની શરૂઆત થઈ હવે ઘણો ઘણો આભાર ચેતનાબેન. યા થેન્ક યુ પ્રદીપભાઈ. અને અંતમંગળ પછી 3 નવકાર ભણી લેવા. હા, બધાને જય જિનેન્દ્ર. નમો ના સંભળાય હંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સૌસાહુણમ એસો પંચનમુકારો સૌ પાવપણાસણો મંગલાનંચ સૌવેસીમ પરમમ હવૈ મંગલમ. બધાને જય જિનેન્દ્ર, જય પ્રભુ અને જય સદગુરુ વંદન. આજે જુલાઈ 7, 2021 આપણો બુધવારનો સ્વાધ્યાય જે મહોપાધ્યાય યશોવિજયજીના જ્ઞાનસાર ઉપર લગભગ 1.5 વર્ષથી ચાલી રહ્યો છે અને અત્યારે 16મું મધ્યસ્થ અષ્ટક એના ઉપર આપણો આજે બીજો સ્વાધ્યાય શરૂ કરીએ ત્યાર પહેલા એક નાનું મંગળાચરણ લઈએ. મંગલમય મંગલકર વીતરાગ વિજ્ઞાન
नमो ताहि जाते भये अरिहन्तादिमहा अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः तस्मै श्रीगुरुवे नमः। ફરીથી બધાને જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. બધા મુમુક્ષુઓને મારા આત્મભાવ પ્રણામ. મહોપાધ્યાય, પરમ પૂજ્ય મહોપાધ્યાય યશોવિજયજી અને ધુરંધર આચાર્ય દેવચંદ્રજી મહારાજને અત્યંત ભક્તિભાવે કોટી કોટી પ્રણામ કરીને આપણે આજનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. મધ્યસ્થ અષ્ટક જે પેજ નંબર 218 ઉપરથી શરૂ થયેલું છે. પહેલી ગાથાની અંદર આપણે 2 ગાથા લઈ લીધી છે. ત્રીજી ગાથા શરૂ કરીએ ત્યારે પહેલા 2 મિનિટ આ પહેલી ગાથા અને બીજી ગાથાનો સાર થોડો લઈ લઈએ. કે મધ્યસ્થની વ્યાખ્યા અહીંયા બહુ અદ્ભુત રીતે મહોપાધ્યાય જે કરેલી છે. ન રાગ ન દ્વેષ, એટલે વિતરાગતાના અંશને મધ્યસ્થતા કીધી છે. કારણ કે અને એમને એ પણ કીધું કે ભાઈ પ્રમાણિકતાને પણ મધ્યસ્થતા કહેવામાં આવે છે, પણ એ એક લૌકિક મધ્યસ્થતા છે. કે કોઈ બહુ પ્રમાણિક હોય અને એને તમે કંઈ એવું સોંપો તો એ જે મધ્યસ્થપણે જે રીતે ન્યાય કરવાનો હોય ને એ રીતે ન્યાય કરે. ત્યાં આત્માની વાત આવતી જ નથી. અહીંયા મહોપાધ્યાયજી જે વાત કરે છે કે ન રાગ ન દ્વેષ, એવી જે મધ્યસ્થતા છે એ મધ્યસ્થતા એટલે પારમાર્થિક મધ્યસ્થતાની અહીંયા વાત કરવામાં આવેલી છે. બહુ જ સરસ રીતે એમને અને એમને પછી કુતર્કને વચ્ચે લાવેલા છે એટલા માટે કે મોટાભાગના જીવો મધ્યસ્થતા રાખવાના બદલે પક્ષપાત કરતા હોય છે કે મારો પક્ષ એ સાચો, અને પાછા એમ માનતા છે કે હું મધ્યસ્થ છું, હું તો જે સાચું છે એને જ હું સ્વીકાર કરું છું. સાચું એ મારું સ્વીકાર કરવાનો બદલે મારું એ સાચું એવો ભાવ અંદર રહી જતો હોય છે. એટલે પહેલા એ અંદર એમને બહુ સરસ વ્યાખ્યા કરીને આપણને સમજાવ્યું. બીજી ગાથાની અંદર એમને બહુ જ સાચી અને સીધી વાત કરી કે જે મધ્યસ્થ જીવ હોય એનું મન એક કેળવાયેલું મન હોય અને એને વાછરડાની સાથે સરખાવ્યું છે. જેમ વાછરડું ગાયની પાછળ શાંતિથી ચાલ્યું જાય, કંઈ પણ ખરેખર વિચાર કર્યા વગર કે ભાઈ ગાય મારી માતા ગાય જે દિશામાં જાય છે ને એ મને માન્ય છે, પછી એની અંદર કઈ કુતર્ક વિકલ્પ કાંઈ જ નહીં. એવી રીતે જે મધ્યસ્થ જીવ છે એ કે આગમની અંદર જે કીધું છે ને એ મને માન્ય છે. એટલે એને પોતાના માન્યતાનો જોર ન હોય, પણ આગમની માન્યતા પ્રમાણે હું મારી માન્યતાને બદલીશ. પણ જે ખરેખર કુતર્ક જે છે, કુતર્ક અને જે મધ્યસ્થ નથી, એ ગાય જતી હોય તો એને પૂંછડું ખેંચીને પોતાની બાજુ લાવવાનો પ્રયત્ન કરે, અથવા તો એનો અર્થ એમને એવો કર્યો છે બહુ સરસ રીતે કે આગમના ન્યાયને મચડીને પોતાની માન્યતાને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરતા રહેતા હોય છે. અને આ મોટા ભાગે તમે જોજો આ કાળ એવો આવ્યો છે એટલે મોટા ભાગના સંપ્રદાયો, મોટા ભાગના આશ્રમો કે મોટા ભાગની બધે જે સંસ્થાઓ હોય છે એ અમે જે કરીએ છીએ સાચું અને બીજા બધા કરે છે એ ઠીકાઠીક, એવી રીતની જ માન્યતા અને એવી રીતનું જ હોય છે. એ એમને બીજી ગાથાની અંદર એમને કીધું અને બહુ જ સરસ પછી કન્ક્લુઝન કર્યું કે જ્યાં કદાગ્ર છે ત્યાં મિથ્યાત્વ હોય છે અને જ્યાં મધ્યસ્થ દ્રષ્ટિ છે ત્યાં સમ્યક દર્શન છે. જો તમે જો યાદ કરો તો કદાગ્રહ, મતાગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ એ બધા જે ગ્રહ જે છે જેને આપણે અનાદિની વૃત્તિ કહીએ છીએ અને જેના ઉપર આપણે ખૂબ ખૂબ ભાર મૂકેલો આપણે અંતર્મુક્તાની સાધના ઉપર, એની જ વાત અહીંયા કરી છે કે કદાગ્રહ છે ત્યાં મિથ્યાત્વ છે. એટલે કે અનાદિની વૃત્તિ જ્યાં છે, કદાગ્રહ એ તો એમને એક સેમ્પલ તરીકે મૂકેલું છે, કદાગ્રહ આદિ. પણ જ્યાં અનાદિની વૃત્તિનું જોર વર્તે છે ત્યાં મિથ્યાત્વની ગાંઠ પડેલી છે. અથવા તો બીજા અર્થમાં કહે તો અનાદિની વૃત્તિ એ જ ખરેખર મિથ્યાત્વ છે. અને એટલા માટે જ અનાદિની વૃત્તિના ક્ષય કરવા ઉપર પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ પણ એટલો બધો ભાર મૂક્યો છે. અને એ જ વાત અહીંયા
મહોપાધ્યાયજી આપણને બીજી ગાથામાં વાત કરી. હવે આપણે ત્રીજી ગાથા શરૂ કરીએ છીએ. પાનું છે 221 અને એના છેલ્લા 2 લીટીમાં છે. નયેષુ સ્વાર્થ સત્યેષુ મોઘેષુ પરચાલને સમશીલમ મનો યસ્ય સમધ્યસ્થો મહામુનિ. બહુ સરસ આ ગાથા સમજવા જેવી છે. પોતાના અભિપ્રાય સાચા અને બીજા નયોના વક્તવ્યનું નિરાકરણ કરવામાં નિષ્ફળ એટલે કે ખોટા એવા નયોમાં જેનું મન સમાન ભાવ ધારણ કરનારું છે તે મહામુનિ મધ્યસ્થ છે. મહામુનિ મધ્યસ્થ છે. બધા મુનિઓ પણ મધ્યસ્થ છે એમ નથી કીધું. કયા મુનિઓ મધ્યસ્થ છે કે દરેક નય પોતપોતાની અપેક્ષાએ જે અપેક્ષાથી કીધું છે એ અપેક્ષાએ એ નય સંપૂર્ણ સત્ય છે. પણ એ જ નયથી બીજા નયનું જો આપણે નિરાકરણ કરવા જઈએ તો એ નય અસત્ય બની જાય છે. અને એ આપણે આ વિશેષાર્થની અંદર બહુ સરસ રીતે દ્રષ્ટાંતથી આપણે લેવાનો સમજવાનો પ્રયત્ન કરશું. એટલે કે જે નયને જે અપેક્ષાએ કીધું હોય એને એ રીતે જ સમજવું. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જનએ. જ્યાં વ્યવહાર નયનું કથન કરેલું હોય તો એ રીતે સમજવું અને એ રીતે પછી આચરણ કરવું. જ્યાં નિશ્ચય નયનું કથન હોય ત્યાં એ રીતે સમજવું અને પછી એને ખરેખર અમલમાં એ રીતે મૂકવું. કઈ આપણા જૈન દર્શનની અંદર અનેકાંતવાદને લઈને બધા શાસ્ત્રો સ્યાદવાદ શૈલીથી લખાયેલા છે. અને સ્યાદવાદ શૈલીથી લખાયેલા હોય એટલે એક જ શાસ્ત્રની અંદર કેટલીય જગ્યાએ તમને એવા વિરોધાભાસ મળે. કોઈ જગ્યાએ લખ્યું હોય કે આત્મા કરતા છે, કોઈ જગ્યાએ લખ્યું હોય આત્મા કરતા નથી, કોઈ જગ્યાએ લખ્યું અશુદ્ધ નહીંથી ભાવ કર્મનો જ કરતા છે, દ્રવ્ય કર્મનો કરતા નથી. આ જો આપણે કયા અપેક્ષાએ કયા નયથી એ કથન કર્યું છે એ ન સમજીએ તો બધા ગોટા ઊભા થાય છે અને એમાંથી જ વાદ વિવાદ ઉત્પન્ન થાય છે. જો આપણે અપેક્ષા સમજીએ તો ખરેખર વાદ વિવાદને સ્થાન રહે જ નહીં. અને એ જ વાત અહીંયા મહોપાધ્યાયજી આપણને બહુ જ સરસ રીતે સમજાવે છે. આપણે વિશેષાર્થ લઈએ અને પછી એના પર થોડી વાત કરીએ. નયની અપેક્ષાએ મહામુનિની મધ્યસ્થતા કેવી હોય છે એ અહીં દર્શાવવામાં આવ્યું છે. નય એટલે કે દ્રષ્ટિકોણ, એક પક્ષ, એક અપેક્ષા. કોઈ એમ કહે કે હું જ સાચો છું તો એક દ્રષ્ટિથી તેઓ અવશ્ય સાચા જ હોઈ શકે. એક દ્રષ્ટિથી, એક અપેક્ષાએ. અને છતાં તેઓ જ એકમાત્ર સાચા છે એમ ન કહી શકાય. તેઓ કોઈ અપેક્ષાએ સાચા છે પણ તેઓ સર્વથા બધી અપેક્ષાએ સાચા છે એવું કથન કરી શકાય નહીં. અને એ શા માટે ન કરી શકાય એ હમણાં આગળ આવે છે બહુ સરસ રીતે. બીજી દ્રષ્ટિથી બીજા પણ સાચા હોઈ શકે. સાચા નયવાદી એ કહેવાય કે બીજાના નયમાં રહેલા સત્યના અંશનો પણ સ્વીકાર કરે. તો ભાઈ તમે પણ જે કહો છો એ તમારી અપેક્ષા એ બરાબર છે અને હું જે કહું છું મારી અપેક્ષા એ પણ બરાબર છે. એટલે આવી રીતે તમે જયારે બીજાના નયનો, બીજાના અભિપ્રાયનો પણ તમે સ્વીકાર કરો, વાત વિવાદ રહે જ નહીં. એ આમ મૈત્રી ભાવ ત્યાં આવી જાય તરત જ. પણ સામાન્ય રીતે સાચું એ મારું, એના બદલે મારું એ સાચું એવો જ ભાવ આવી જતો હોય છે. નય વિવિધ પ્રકારના છે પરંતુ તેમાં મુખ્ય અને મહત્વના 7 નય છે. આપણે આ વાત પહેલા પણ લીધેલી છે પણ તેમ છતાંય નયગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય, રુજુસૂત્ર નય, એ 4 જે છે એ વ્યવહાર એનો જે એના એક જ નામ આપવું હોય તો વ્યવહાર નય છે. અને શબ્દ નય, સમભિરુદ્ધ નય અને એવંભૂત નય, એ ત્રણેયને ભેગા કરીને એક નામ આપવું હોય તો એ નિશ્ચય નય છે. એટલે ખરેખર તો મોટે ભાગે ઘણા શાસ્ત્રોમાં વ્યવહાર નય, નિશ્ચય નય અથવા તો મુખ્ય અને ગૌણ એમ કરીને જ આખી જે વાત સમજાવી હોય છે. પણ એ વ્યવહાર નયના
ની અંતર્ગર્ભિતમાં તમે જાઓ ઊંડાણમાં, તો ત્યાં નૈગમ નહીં પણ છે, સંગ્રહ નહીં પણ છે, વ્યવહાર નહીં પણ છે, અને રુજુસૂત્ર નહીં પણ છે. અને એવી જ રીતે નિશ્ચય નહીં, એની અંદર શબ્દ નહીં પણ છે, સમભિરુત નહીં પણ છે, અને એવંભૂત નહીં પણ છે. પણ આપણે અત્યારે એની ડિટેલ્સમાં નહીં જઈએ. એટલે કે દરેક નય કોઈ અપેક્ષાએ અથવા દ્રષ્ટિકોણ રજૂ કરે છે. એટલે આ વસ્તુ જો આપણે ન સમજીએ ને તો થોડા ગોટા એટલા માટે થતા હોય છે કે જીવ ખરેખર કઈ અપેક્ષાએ કહેવામાં આવે છે ને એ જ સમજતો નથી. જેમ કે કોઈ વ્યક્તિ ચંદુભાઈ એ પતિ પણ છે અને પિતા પણ છે. હવે પતિ જે છે એ ખાલી એક જ વ્યક્તિની અપેક્ષાએ પતિ છે, પોતાની પત્નીની અપેક્ષાએ એ પતિ છે. પણ પછી સામે દીકરી આવે અને કે હું તો પતિ છું અને પતિ તરીકે તો વ્યવહાર આવી રીતે કરવાનો હોય ને હું કરું જ છું, એમ કરીને જો દીકરીની સાથે એવો વ્યવહાર કરવા જાય ને તો એને લોકો પાગલખાનામાં મોકલી આપે. દીકરીની અપેક્ષાએ તું પતિ ક્યારેય નથી, સ્વપ્નમાં પણ નથી. માત્ર પત્નીની અપેક્ષાએ તું પતિ છે, દીકરીની અપેક્ષાએ તું પિતા છે. એટલે એક જ અપેક્ષાએ તું પિતા છે, બીજી અપેક્ષાએ તું પુત્ર છે, ત્રીજી અપેક્ષાએ તું ભાઈ છે, ચોથી અપેક્ષાએ તું કાકા છે, પાંચમી અપેક્ષાએ તું મામા છે. પણ જે અપેક્ષાએ મામા કીધું છે અથવા તો કાકા કીધું છે ને તમે ત્યાં પછી ભાઈની અપેક્ષા લગાડો તો એ કામ ન કરે. આટલી વસ્તુ સીધી અને સરળ હોવા છતાં વ્યવહારમાં આપણે સમજીએ છીએ, પણ ધર્મની અંદર આપણે સમજતા નથી. જ્યારે ખરેખર એમ કીધું હોય કે ભાઈ તું પર્યાય દ્રષ્ટિ નહીં કર અને નિશ્ચય દ્રષ્ટિ કર, દ્રવ્ય દ્રષ્ટિ કર, તો એ અપેક્ષાએ બધી વાત કરી છે. દ્રવ્ય દ્રષ્ટિની સાથે પણ ગૌણતાએ પર્યાય દ્રષ્ટિ રહેલી છે. ત્યાં પર્યાય દ્રષ્ટિને ઉડાવી દીધી નથી. જેમ તમે પતિ તરીકે કોઈ ચંદુભાઈની વાત કરો તો એ જ પતિની અંદર પિતાનું સ્વરૂપ પણ અંતર્ગર્ભિત છે, કાકાનું સ્વરૂપ પણ અંતર્ગર્ભિત છે, મામાનું સ્વરૂપ પણ અંતર્ગર્ભિત છે. પણ કોઈ એક સમયે એ એક જ રૂપને બહાર વ્યક્ત કરી શકે. સામે પત્ની આવી હોય અને સામે દીકરી આવી હોય તો એ બંનેની સાથે એક સાથે એમ કે આની સાથે પત્ની તરીકેનો વ્યવહાર કરવો અને આની સાથે પુત્રી તરીકેનો વ્યવહાર કરવો એમ એ કરી શકે નહીં. અને એ વસ્તુ સમજવાની રહે. એટલે ભલે પત્ની સાથે પતિ તરીકેનો વ્યવહાર કરતો હોય તેમ છતાં પણ એ દીકરીનો પિતા જે છે ત્યાં અત્યારે ગૌણતા અંદર રહેલો જ છે. એવું નથી કે દીકરીનો પિતા કંઈક બહારગામ જતો રહ્યો છે, પણ અત્યારે એની પર્યાયની અંદર વ્યક્તતા થતી નથી. બસ આટલું સમજી જાય ને તો કોઈ જગ્યાએ કઈ ગડબડ થાય નહીં. અને એ જ વાત હવે અહીંયા બીજા પેરેગ્રાફની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે કે નયેશુ સ્વાર્થ સત્યેશુ, એમાં સ્વાર્થ એટલે સ્વ વત્તા અર્થ, એટલે બધા નયો પોતપોતાના અર્થમાં એટલે કે અભિપ્રાયથી જોવામાં આવે તો એ સાચા હોય છે. પણ મોઘેશુ પર ચાલને, એટલે કે બીજાના નયની યુક્તિથી એને તપાસવામાં આવે તો તે નિષ્ફળ અથવા તો ખોટા જણાય છે. બધા નયો સપ્રતિપક્ષ છે, એટલે કે એને પ્રતિપક્ષ અથવા તો સામો વિરોધી પક્ષ પણ હોય છે. જો પોતાનું એક દ્રષ્ટિબિંદુ હોય તો બીજાનું એનાથી ભિન્ન એવું દ્રષ્ટિબિંદુ પણ હોય જ છે. જેઓ કેવળ નય પક્ષપાતી છે તેઓ તો પોતાની વાત જ સાબિત કરવા પ્રયત્ન કરે છે. તેઓ સિદ્ધાંતના અજ્ઞાની કહેવાય છે અને એને મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે. જો આખ્યા આ નયની વાત નહીં સમજવામાં મિથ્યા દર્શન ખરેખર આપણું એવું ને એવું રહે છે. જે વ્યક્તિ નયની આખી પરિભાષા સમજે અને એ જે અપેક્ષા કીધું એ રીતે સમજે તો એનું મિથ્યાત્વ, એનું મિથ્યા દર્શન, એનો દર્શન મોહ ગળતો જાય. આ બહુ મહત્વની વાત છે. સામાન્ય લાગે છે પણ તેમ છતાં બહુ માર્મિક વાત છે. હમણાં આપણે પછી એક બીજો દ્રષ્ટાંત પણ લઈશું. આપણે શ્રી સિદ્ધસેન દિવાકરે સંમતિ તર્કની અંદર નીચેની બે ગાથામાં કહ્યું છે.
જો આ સંમતિ તર્કમાંથી 2 ગાથા લીધી છે ને, એની અંદર આ જ વાત કરી છે જે મહોપાધ્યાયજી આપણને કરે છે, અને દેવચંદ્રજી મહારાજ આપણને બહુ સરસ રીતે સમજાવે છે કે સર્વનયો પોતપોતાના વક્તવ્યમાં સાચા છે, પણ બીજાના વક્તવ્યનું નિરાકરણ કરવામાં ખોટા છે. જો એ જ નહીંથી બીજાના પછી તમે માપવા જાઓ તો તમે ખોટા પડો. પણ અનેકાંત સિદ્ધાંતના જ્ઞાતા તે નયોનો આ સાચા છે અને આ ખોટા છે એવો વિભાગ કરતા જ નથી. જો આપણે આ બાળકથામાં તો કેટલી વાર આપણે સાંભળ્યું છે ને વાંચ્યું છે એના કે ભાઈ હાથી છે અને 5 આંધળાઓ આવીને કોઈને કાનને અડે છે અને કહે છે આ હાથી તો સુપડા જેવો છે, અને કોઈ પૂંછડાને અડે છે તો કહે છે આ હાથી તો સાવરણા જેવો છે. હવે જો જે કાનની અપેક્ષા કહે છે કે સુપડા જેવો છે એ અપેક્ષા એ સાચો છે, અને જે ખરેખર એના પૂંછડાની અપેક્ષા કહે છે કે આ સાવરણા જેવો છે એ અપેક્ષા સાચો છે, પણ પૂંછડાની અપેક્ષા એ સુપડા જેવો નથી, પંખા જેવો નથી, અને કાનની અપેક્ષા એ સાવરણા જેવો નથી. એટલે બંને નયો પોતાના પક્ષની અપેક્ષા એ સાચા છે, પણ તમે એક પક્ષથી એ બીજો જે આંધળો કહે છે કે ભાઈ ના આ તો ભીંત જેવો છે એના શરીરને જોઈને, તો એ પક્ષ એ નય નિષ્ફળ નીવડે છે અથવા તો એ સિદ્ધ કરી શકતો નથી. આ એટલી આમ સિમ્પલ અને સામાન્ય વાત છે. એટલે જો આપણે ખરેખર સમજીએ ને તો આની અંદર કોઈ ગોટા ન થાય. જેમ કેમ કીધું હોય કૃપાળુદેવે કીધું છે 6 પદમાં બે આત્મા કરતા છે, અને પછી એના વિવેચનમાં કીધું કે અજ્ઞાન ભાવથી તું તારા ભાવ કર્મનો કરતા છે અને જ્ઞાન ભાવથી તું તારા પોતાના સ્વભાવનો કરતા છે. હવે તમે જો અપેક્ષા સમજો તો બંને આમ વિરોધાભાસ લાગતા હોવા છતાં પણ સાચા છે, અને આપણે એવું નથી કરતા. એટલે ખરેખર આ સંપ્રદાયમાં જે કહે છે ને એ વાત બરાબર નથી, અને અમે જે કહીએ છીએ ને એ સાચું એમ કરીને પોતાનો નય, પોતાનો પક્ષ, પોતાનો અભિપ્રાય એને પકડી રાખો, એનું જ બીજું નામ મિથ્યા દર્શન, મિથ્યાત્વ. અને બીજી ગાથાની અંદર પણ એમને એ જ કીધું કે તેથી માત્ર પોતપોતાના પક્ષમાં લાગેલા બધા નયો મિથ્યા દ્રષ્ટિ છે. જો આ ગાથાનો અર્થ સમજવા જેવો છે કે પોતપોતાના પક્ષમાં જ લાગેલા, પોતાના જ પક્ષને પકડનારા અને આગ્રહ રાખનારા એ મિથ્યા દ્રષ્ટિ છે, પરંતુ એ જ બધા નયો, કોઈ બીજા નવા નયો નહીં, જો પરસ્પર સાપેક્ષ હોય અથવા તો સમજવામાં આવે તો તેઓ સમ્યક રૂપ છે. જો આત્મા કરતા છે પોતાના ભાવ કર્મનો, એ જો તમે આમ જ છે સર્વ અપેક્ષાએ તો એ મિથ્યા, અને આત્મા જ્ઞાન સ્વભાવનું જ કરતા છે અને બીજી કોઈ રીતે એનો કરતા નથી એમ કરીને પોતાના ભાવ કર્મના કરતાપણાને ઉડાવે તો એ પાછો વેદાંતમાં જેમ કુટસ્થ દ્રવ્ય કીધું છે એમાં જાય. પણ જો હવે બંનેની સાપેક્ષતા સમજે ને તો બંને નય સમ્યક થઈ ગયા. એટલે નયને બદલવાનો નથી, નયને સમજવાનો છે કે આ કથન ક્યાંય પણ આપણે વાંચીએ એ કથન કઈ અપેક્ષાએ કરેલું છે એ સમજવું બહુ જરૂરી છે. કારણ કે એ જો નહીં સમજીએ ને તો આ જૈન દર્શનના શાસ્ત્રોનો મર્મ જે પકડવાનો હોય ને એ મર્મ નહીં પકડી શકાય. અને એને લઈને જ શુષ્ક જ્ઞાની શું કરતા હોય છે, એકાંત કથન જે પકડીને કે ભાઈ ક્રિયાથી ધર્મ નથી એવું તો શાસ્ત્રમાં લખેલું છે એમ કરીને ક્રિયાનો નિષેધ કરે અને એ ખોટા માર્ગે ચડી જાય છે. અને જે લોકો કહે કે ના ક્રિયાથી જ ખરેખર પરંપરા મોક્ષ થાય છે અને એ જ સાચું છે, જો એમ પણ પાછા માને તો એ લોકો પણ ખોટા થાય છે. એટલા માટે કૃપાળુદેવે તો એક જ ગાળામાં કહ્યું, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે, આત્માર્થી જન તે. આત્માર્થી પણ ત્યાં ને ત્યાં પ્રગટી જાય. જો આ નયના કથનને સમજવાનો પ્રયત્ન કરીએ ને તો આત્માર્થી પણ ત્યાં જ પ્રગટે. અને એ જ વાત કે જેઓ મધ્યસ્થ મહામુનિ છે તેઓ પોતાના અંતરમાં કોઈ પણ નય
અથવા વાદ પ્રત્યે પક્ષપાત રાખતા નથી. તેઓ દરેકમાં જે સત્ય હોય તે સ્વીકારે છે. એમને તમે કોઈ પણ કથન કરો તો એ એવો વિચાર કરે જ નહીં કે આ સોનગઢ વાળાનું કથન છે, આ તો દિગંબર આમનાયનું કથન છે, આ તો શ્વેતાંબર આમનાયનું કથન છે, આ તો સ્થાનકવાસી આમનાયનું કથન છે. એવી દ્રષ્ટિ એમની હોય જ નહીં. એ તો એની અંદર જે સત્યનો અંશ હોય ને એને જ પકડે. પછી કે તમારે એ જે સંપ્રદાયનું હોય તે, પણ કે આ સત્યનો અંશ છે એને હું ગ્રહણ કરું છું. હવે જો આવી દ્રષ્ટિ હોય ને તો એને કોઈ સંપ્રદાય પ્રત્યે, કોઈ બીજા ધર્મ પ્રત્યે પણ એની આગળ એક ગાથામાં આવે છે કે આવી જેને મધ્યસ્થતા હોય એ પરબ્રહ્મ જુદી જુદી રીતે વેદાંત દ્વારા, સાંખ્ય દર્શન દ્વારા, જૈન દર્શન દ્વારા, બૌદ્ધ દર્શન દ્વારા પણ એ જો મધ્યસ્થતાને પકડી રાખે તો કે છેવટે એ બધા પરબ્રહ્મ તરફ લઈ જાય છે. એ બહુ આગળની ગાથા છે, પણ બહુ વાત આખી સમજવાની છે કે મધ્યસ્થતા અહીંયા જે કીધી છે ને એ અમને બહુ સરસ રીતે ઊંચા પ્રકારની પારમાર્થિક મધ્યસ્થતાની વાત કરે છે. નહીં રાગ, નહીં દ્વેષ. ખરાબ કંઈ પણ થાય એનો પણ સ્વીકાર, સારું કંઈ પણ થાય એનો પણ સ્વીકાર, અનુકૂળ પરિસ્થિતિ આવે એનો પણ સ્વીકાર, પ્રતિકૂળ પરિસ્થિતિ આવે એનો પણ સ્વીકાર. રાગ ક્યારે થાય છે કે આપણને ગમતી વસ્તુ થાય એના પ્રત્યે આપણને પક્ષપાત થઈ જાય એટલે રાગ થાય, અને નહીં ગમતું વસ્તુ થાય એટલે આપણને દ્વેષ થાય કે આ વસ્તુ મારાથી દૂર રહે તો સારું, અને એ દ્વેષ થાય. અને આ રાગ અને દ્વેષ જેને થાય છે એ પોતે મધ્યસ્થતામાં આવી શકતો નથી. અહીંયા આ ગાથા પૂરી થાય છે. કોઈને જો આ ગાથા સંબંધી પ્રશ્ન હોય તો આપણે લઈએ. બહુ જ સિમ્પલ અને સચોટ આ મહોપાધ્યાયજીની કથન પદ્ધતિ એટલી સારી છે કે આટલી મહત્વની વાત કે જે સમજવાથી દર્શન મોહ ત્યાં ને ત્યાં મોડો પડી જાય, સમ્યક્ત્વના આંગણે આવી જાય, એવી વાતને એમને સાવ સરસ રીતે સરળતાથી મૂકી છે. 2 ને 2 4 ની જેમ. એટલે આ ગાથાનો સાર શું છે કે ભાઈ જે નય નું કથન જે અપેક્ષાએ કીધું હોય એ અપેક્ષાએ એનો સ્વીકાર કરવો, પણ પછી એ અપેક્ષાથી બીજા બધા નયને માપવાનો પ્રયત્ન કરીએ તો આપણે ખોટા ઠરીએ. જેમ તું પતિ છે તો તું પત્નીની અપેક્ષા જ પતિ છે, તું ભાઈ છે તો તારા ભાઈની અપેક્ષા જ તું ભાઈ છે, તું બહેનની અપેક્ષા જ ભાઈ છે, તું પિતા છે તો પુત્ર કે પુત્રીની અપેક્ષા જ પુત્ર છે, તું કાકા છે તો એ તારા ભત્રીજાની અપેક્ષા જ કાકા છે, બીજી કોઈ અપેક્ષા એ તું કાકા નથી. એવી રીતે જો આપણે સમજીએ ધર્મની બાબતમાં પણ તો કોઈ ગોટા થાય નહીં. એટલા માટે એ 8 પ્રકારે ખરેખર કથન કરવામાં આવતું હોય છે. અસદભૂત વ્યવહારથી કથન કરવામાં આવે, અને એની અંદર પણ પાછા 2 ભાગ પડી જાય, ઉપચરિત અસદભૂત અને અનુપચરિત અસદભૂત. એટલે એ જો કથન સમજીએ તો કઈ ગડબડ ન થાય. પછી સદભૂત વ્યવહારથી કથન કરવામાં આવે, એમાં પણ પાછા 2 ભાગ પડે, ઉપચરિત સદભૂત વ્યવહાર કથન, અનુપચરિત સદભૂત વ્યવહાર કથન. પછી અશુદ્ધ નિશ્ચયથી કથન કરવામાં આવે, પછી એક દેશ શુદ્ધ નિશ્ચયથી કથન કરવામાં આવે, પછી સંપૂર્ણ શુદ્ધ નિશ્ચયથી કથન કરવામાં આવે, અને છેલ્લું પરમ શુદ્ધ નિશ્ચયથી કથન કરવામાં આવે. આ 8 પ્રકારના કથન એ પોતપોતાની અપેક્ષાએ જે અપેક્ષાએ કીધું છે એ અપેક્ષાએ સાચા છે, પણ એમ જ વસ્તુનું સ્વરૂપ છે સર્વથા એમ નથી. એટલે આપણે મૂકેલું ને કે ભાઈ કે પ્રમાણ દ્રષ્ટિએ જો નય દ્રષ્ટિએ વિચાર કરો તો એ સાચું છે, પણ પ્રમાણ દ્રષ્ટિએ વિચાર કરો તો આમ જ સર્વથા છે એમ નથી. બસ આ આખી વાતનો સાર એટલો જ છે. તો આપણે હવે ચોથી ગાથા ઉપર જઈએ. પાનું 223 છે વચ્ચેથી.
સ્વસ્વકર્મ કૃતાવેશા સ્વસ્વકર્મ ભુજો નરા ન રાગમ નાપી ચ દ્વેષમ મધ્યસ્થસ્તેષુ ગચ્છતિ. આપણને આ વાત એટલી બધી સરસ રીતે લાગુ પડે છે, સમજવાનો પ્રયત્ન કરજો કે પોતાના કર્મને વશ થયેલા એક અને પોતાના કર્મના ફળને ભોગવનારા એવા જીવોમાં બધા જીવો મધ્યસ્થ છે કે નથી, જ્ઞાની છે કે અજ્ઞાની છે, ભવ્ય જીવ છે કે અભવ્ય જીવ છે, એકેન્દ્રિયનો જીવ છે કે પંચેન્દ્રિયનો જીવ છે, દેવનો જીવ છે કે નરકનો જીવ છે, બધા જીવો આ સિદ્ધાંત છે કે પોતાના કર્મને વશ થયેલા છે. અને બીજું કે પોતાના કર્મના ફળને ભોગવે છે. હવે એનું કોરોલરી તમે વિચાર કરશો એટલે સમજાશે કે મારા કર્મો કોઈ બીજા ભોગવી શકે નહીં અને હું પોતે મારા કર્મને જ વશ થયેલો છું. હું પછી એમ કહું કે ભાઈ એ તો મને મારી પત્ની આમ કીધું એટલે મને ગુસ્સો આવી ગયો. ના, તું તારી પત્ની નિમિત્ત હતી, તું તારા પોતાના કર્મના ઉદયમાં તણાઈ ગયો અને તે આવેશ કર્યો, એટલે કે તું જ પોતે પોતાના કર્મના ઉદયને વશ થયેલો છે. એમાં બીજા બધા નિમિત્ત માત્ર છે. ઉદય પણ નિમિત્ત માત્ર છે, બધા સંબંધો પણ નિમિત્ત માત્ર છે, બધા ઋણાનુબંધ પણ નિમિત્ત માત્ર છે. એવા જીવોની અંદર હવે ભાગ પાડે છે. કોણ? મહોપાધ્યાયજી, કે જે મધ્યસ્થ પુરુષ છે એ રાગ દ્વેષ નહીં કરે, અને જે મધ્યસ્થ પુરુષ નથી ને એના રાગ દ્વેષની સાયકલ ચાલુ જ રહેવાની. પછી એ ભવ્ય જીવ હોય કે અભવ્ય જીવ હોય, અભવ્ય હોય કે ગમે તે હોય, તેમ છતાં જો કેટલી મહત્વની વાત કરી છે, ક્યાં આખો વિભાગ પડી જાય છે કે તું મધ્યસ્થતા તને નથી તો તને રાગ દ્વેષ થવાના જ. રાગ દ્વેષનું કદાચ પ્રદર્શન ન કરે એટલે તને રાગ દ્વેષ નથી થયા એવું નથી, એ હમણાં આગળની ગાથામાં આવશે. કારણ કે અંતર પરિણતિમાં પણ જે આપણને ઉકળાટ થાય, આકુલતા વ્યાકુલતા થાય, એ પણ એક પ્રકારનો રાગ દ્વેષ, અને એકચ્યુઅલી એ જ ચીકણો રાગ દ્વેષ છે, એ જ દર્શન મોહજન્ય રાગ દ્વેષ છે. બહારમાં જે આપણે આકુલતા વ્યાકુલતા કે રાગ ક્રોધ કરીએ ગાતે, એ તો ચારિત્ર મોહજન્ય રાગ દ્વેષ છે. એ આપણે જરા આગળ હમણાં આવે ને ત્યારે લઈશું. તો આપણે વિશેષ અર્થ લઈએ કે દિવસ રાત સંસારનું અવલોકન કરતા રહીએ તો આપણી આસપાસ બનતી જાત જાતની ઘટનાઓ નજરે જોઈએ છીએ. આ એમને એટલી સિમ્પલ રીતે આપણે જે દરરોજ આપણા જીવનમાં જોતા હોય છે ને, એ જ અમને વર્ણન કર્યું છે કે જેમ કે કોઈકને અચાનક લોટરી લાગી ગઈ, કોઈને અચાનક લાંબી માંદગી આવી ગઈ, કોઈની દુકાન બળી ગઈ, કોઈની નેક્સ્ટ પેજ પર કોઈની દીકરી ભાગી ગઈ, કોઈએ પોતાની દીકરીને પરણાવી દીધી, કોઈના ઘરે સાધુ મહાત્મા પધાર્યા, કોઈક વર્ષોથી એક ધારી નોકરી જ કર્યા કરે છે, રોજ છાપું વાંચીએ તો ચોરી, ખૂન, બળાત્કાર, ધરપકડ, અકસ્માત વગેરેના કેટલા બધા કિસ્સાઓ વાંચવા મળે છે. આપણી આસપાસના બધા સગા સંબંધીઓ અને પડોશીઓના પરિચિત વર્તુળમાં પણ કેવી કેવી ઘટનાઓ બને છે. આવી બધી ઘટના વખતે કોઈક સામાન્ય માણસ કાં તો હરખાઈ જાય, જો એને કઈ સારી લોટરી લાગી તો હરખાઈ જાય, કોઈક રડે, એની દીકરી ભાગી ગઈ હોય તો રડે, પછી કોઈક વિચારમાં પડી જાય કે ભાઈ આ બધું શું થઈ રહ્યું છે. અને કોઈ એવા વખતે હવે અહીંયા આપણને મહોપાધ્યાયજી કહે છે કે બસ આ મેં જે વાત કરી, મહોપાધ્યાયજી કહે છે એ દરરોજની ઘટના છે. એ ન્યૂઝપેપરમાં વાંચો કે ટીવી ઉપર જુઓ કે યુટ્યુબમાં જુઓ કે ગમે ત્યાં જુઓ કે આવું બધું તો તમને બધે જોવા મળશે. ખૂન થયું ને કોઈ લૂંટી ગયા અને બેંક રોબરી થઈ ને રેપ થયું ને આ તેમ બધું, કોઈની દીકરી ભાગી ગઈ ને કોઈને બચારાને ચેપ્ટર 11 એને ફાઇલ કર્યું આ તે, એવું બધું તો કે આપણે બધા એક યા બીજા સમયે આવું બધું સાંભળીએ છીએ.
હવે ફેર ક્યાં પડે છે જો, પરંતુ એવે વખતે આત્મભાવ વિશે વિવેક દ્રષ્ટિ વાળા જીવોને કોઈ હરખ કે શોક હોતા નથી. આ જે કંઈ બની રહ્યું છે, કોઈની દીકરી ભાગી ગઈ ને કોઈ એની દીકરીને પરણાવી દીધી બહુ સરસ રીતે, અને કોઈને લોટરી લાગી નાખે, એ બધું પોતપોતાના કર્મના ઉદય પ્રમાણે એમના જીવનમાં બની રહ્યું છે. એની અંદર બીજા કોઈને દોષ દઈ શકાય નહીં. પોતાના જ કર્મના ઉદય પ્રમાણે સારી વસ્તુ, ખરાબ વસ્તુ, લોટરી લાગવી, દીકરી ભાગી જવી, દીકરીને પરણાવી, આ કોઈના ઘરે સાધુ મહાત્મા આવ્યા, બધું જે છે એ પોતપોતાના પૂર્વ કર્મના ઉદયના કારણે બની રહ્યું છે. અને આવી સમજણ છે જ્ઞાનીને, જેને વિવેક દ્રષ્ટિ છે, એ આ બધું કર્મના ખેલ છે, આ કર્મના ઉદય પ્રમાણે બધું થાય છે. એની અંદર કે હર્ષ કે શોક કરવા જેવું નથી. હર્ષ કે શોક થયો ને એનો અર્થ એવો થયો કે કંઈક સારું થયું તો આપણને એમ થાય કે જો મેં કેટલું સારું કર્યું, અને કંઈક ખરાબ થયું તો આપણને તરત જ કોઈના ઉપર દોષ મૂકવાનું મન થાય કે ભાઈ આ આવો ભટકાણો ચંદુભાઈ જેવો હતો એટલે આવું કંઈક થયું, કે કોઈ આવું કીધું એટલે મને મારું મન આળું થઈ ગયું. આ તે એટલે આપણને હર્ષ કે શોક થાય ત્યારે સમજવું કે કર્મના સિદ્ધાંતની સમજણ આપણી ઘણી કાચી છે. કર્મના સિદ્ધાંતની સમજણ હોય એ તો બધું કે કર્મના ખેલ છે. કર્મતંત્રની અંદર કોઈ જગ્યાએ કઈ આઘું પાછું ખોટી રીતે થતું જ નથી. પાયનો હિસાબ હોય છે. કોઈ એમ કે ના મને આટલું ફળ મળ્યું એના કરતા વધારે મળવું જોઈતું તું, કર્મતંત્ર આવી ભૂલ ક્યારેય કરે નહીં, અપવાદ રૂપે પણ ન કરે. આવી શ્રદ્ધા ને સમજણ આપણી હોવી જોઈએ. આવી શ્રદ્ધા ને સમજણ નથી હોતી એટલે આપણે એમ માને છે કે ભાઈ મેં આટલું બધું હાર્ડવર્ક કર્યું હતું, તેમ છતાં મારા બોસે કંપનીની અંદર મને 10% રેઝ આપવાના બદલે ખાલી 2% રેઝ આપ્યું. અને ઉપર છેલ્લી રીતે આપણને સાચું પણ લાગે કે મેં ઘણું હાર્ડવર્ક કર્યું હતું અને આ તેને તેમ છતાં મને 2% જ આપ્યું રેઝ. અને જો બીજો બાજુમાં બેઠો છે ને એ કંઈ કરતો નતો પણ તેમ છતાં એને 10% આપ્યા હતા. ઉપર છેલ્લી રીતે આપણને સાચું લાગે, દેખાય, પણ જો કર્મના સિદ્ધાંતની રીતે વિચાર કરો ને તો બસ તમને એટલું જ ફળ મળવાનું હતું. અને કદાચ તમે હાર્ડવર્ક કર્યું છે તો તમારું બીજું ફળ જે છે ને એ ઉધાર રહ્યું, એ તમને નહીં મળે એમ નથી. આવી શ્રદ્ધા નથી આપણી પાસે કે ભલે મેં પ્રમાણિકતાથી ખરેખર ઘણું હાર્ડવર્ક કર્યું, મને થોડોક વધારે રેઝ મળવો જોઈતો હતો, કોઈ કારણસર ન મળ્યો, એ મારા બોસ ને મારા પ્રત્યે કઈ પ્રેજ્યુડિસ હોય કે કંઈ પણ હોય, જે કંઈ કારણ હોય, પણ મને એવી શ્રદ્ધા રહેવી જોઈએ કે ભલે મને અત્યારે જે કે રેઝ મળ્યો પણ મારી પ્રમાણિકતાનું ફળ આજે નહીં તો કાલે ને કાલે નહીં તો આવતા ભવમાં કે ગમે ત્યારે કર્મતંત્રને આપીએ જ છૂટકો છે. આવી સમજણ જેની છે ને એને પછી ખરેખર 2% ને લઈને કઈ એને હર્ષ કે શોક થાય નહીં. એમ માને મારા 8% સેવિંગ્સ એકાઉન્ટમાં જમા થયા છે અને મને આવતા ભવમાં કે ગમે ત્યારે પછી મળવાના છે, તો ઉલટો આનંદ થાય કે ચાલો 8% મારા સેવિંગ્સ એકાઉન્ટમાં જમા થઈ ગયા છે. હવે આવી સમજણ જેને નથી ને એ આકુળતા વ્યાકુળતા, મારો બોસ તો આવો જ છે ને એ પક્ષપાતી છે ને એ તો આપણી સ્કીન આપણે ધોળિયા નથી એટલે આપણને ખરેખર આવું કરે છે ને તેવું કરે છે. આ કઈ ને કઈ ખોટી દલીલ ને ખોટી બધી વાતો આપણે કરીએ, કારણ કે સમજણનો અભાવ છે. અહીંયા એ જ વાત કરે કે એમાં જ્ઞાની મહાત્મા રાગ કે દ્વેષ કરતા નથી, કેવો મધ્યસ્થ દ્રષ્ટિ રાખે છે કે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. કૃપાળુ દિવસે લખેલું છે પત્રાંક 301 ની અંદર કે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. કેવળી ભગવાને એમ જ જોયેલું અને તમે એમ જો કહો કે ના આમ નહોતું થવું જોઈતું, એનો અર્થ એવો થયો કે તમે એમ કહો છો કે કેવળી ભગવાને જે જોયું હતું એ બરાબર જોયું નહોતું.
બોલો આપણે કેવડી ભગવાનની ભૂલ કાઢીએ છીએ. ખરેખર વિચાર કરો, આપણે આવો વિચાર નથી કરતા. સર્વજ્ઞતાનો અનાદર થાય છે જ્યારે આપણે આપણા ઉદયનો સ્વીકાર ન કરીએ. એ અસ્વીકારની અંદર સર્વજ્ઞતાનો અસ્વીકાર રહેલો છે. કર્મતંત્રના સિદ્ધાંતનો અસ્વીકાર રહેલો છે કે ના, કર્મતંત્રએ કંઈક ભૂલ કરી છે, મને થોડું વધારે મળવું જોઈતું હતું, એટલે આપણે કર્મતંત્રના સિદ્ધાંતનું પણ ખૂન કર્યું. સર્વજ્ઞતાએ જે જોયું હતું એમ નહીં, મને થોડું વધારે મળવું જોઈએ, એમને બરાબર જોયું નહોતું. સર્વજ્ઞતાનો પણ આપણે અસ્વીકાર કર્યો. કેટલા મહાસિદ્ધાંતોનું આપણે ખૂન કરી નાખીએ જ્યારે આપણે ઉદયનો સ્વીકાર ન કરીએ ત્યારે. આ વસ્તુ સમજણની છે. સમજ કરી જીવ ગયા અનંતા મોક્ષે. આ સમજણનો જ આખો માર્ગ છે. અને જે સમજ્યા તે સમાઈ ગયા. જેને સમજ આવી ગઈ ને એ સમાઈ જાય, શાંત થઈ જાય કે બસ જે થાય છે બરાબર થાય છે. આ મહોપાધ્યાયજી આપણને કેટલી સરસ રીતે આ મધ્યસ્થ અષ્ટકની અંદર મોક્ષ માર્ગની ચાવી આપે છે. જો આપણે ખરેખર મોક્ષ માર્ગ ઉપર ચડવું હોય એની ચાવી આપી છે આપણને. આપણે આગળ જઈએ. પોતાની સાવ નજીક જ કોઈ દુઃખદ ઘટના બની હોય તો આ પણ જ્ઞાની વિહવળ એટલે કે આકુળ વ્યાકુળ થતા નથી. તેઓ પોતાની સ્વસ્થતા કે ક્ષમતા ગુમાવતા નથી. એથી પણ આગળ વધી ખુદ આત્મજ્ઞાનીનો વિચાર કરીએ તો કોઈ ઇન્દ્ર એમને વંદન કરવા આવે અથવા તો કોઈ કસાય વધ કરવા આવે, બંને પ્રસંગે તેઓ સમચિત્ત વાળા હોય છે અથવા તો રહે છે. હમણાં જ આપણે નતું વાંચ્યું રજકણ અપૂર્વ અવસરની અંદર, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ જો. અને આગળ પણ પછી આવેલું વંદે ચક્રી તથાપી ન મળે માનજો. કઈ ચક્રવર્તી આવીને વંદન કરતા હોય તો પણ અંદરથી માન કશાયનો આટલો કણિયો પણ ઉત્પન્ન થાય નહીં. કેમ? સમજણ. એ નમે છે ચક્રવર્તી તો એ તો એના ભાવ છે અને એ ભાવનું ફળ તો એને મળવાનું છે. કેટલો લઘુતા ભાવ રાખીને પોતે ચક્રવર્તી હતો, ચક્રવર્તી છે, 6 ખંડનો ધણી છે, એની પાસે આટલી બધી રિદ્ધિ સિદ્ધિ છે, તેમ છતાં 6 7 ગુણસ્થાને ઝૂલતા મુનિને એ નમી પડે છે, એવો લઘુતા ભાવ કરે છે. તો એ લઘુતા ભાવનું ફળ મુનિને ના મળે. કોને મળે? ચક્રવર્તીને મળે. અને મુનિ સમજતા હોય એટલે મુનિ તો શાંત જ રહે કે ભાઈ, અને જે નમે પણ અંદરથી ન નમે એને સમજતા હોય કે આ ભલે બહારથી ભલે નેમો પણ અંદરથી તો આકડું એમને જ છે. સુફી સંતની વાત આવે છે ને બાયજીતની, અને ખરેખર એમની એવી પ્રથા હતી કે કોઈ પણ વ્યક્તિ આવીને એમને પ્રશ્ન કરે ને તો પહેલા નમસ્કાર કરીને ઝૂકે અને પછી પ્રશ્ન પૂછે. તો એ કોઈ આવીને નમસ્કાર કરીને પછી પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું તો બાઈજીતે કીધું પણ નહીં, પહેલા તમે નમો તો ખરા. તો પેલા ભાઈ કહે કે ભાઈ હમણાં તો તમને નમસ્કાર કર્યા. ત્યારે બાઈજીત કહે કે તમે તમારો દેહ નમેલો, તમે નહોતા નહીં માં, તમારો અહંકાર અંદર એમનેમ જ હતો. અહંકારને ઝુકાવવાની વાત છે. નમો અર્યંતાણ કહીએ ત્યારે નમોનો અર્થ ખરેખર અહંકારનું નમી જવું, અહંકારનું ઝૂકી જવું, એ નમોનો અર્થ છે. બાકી ખરેખર એ નમોનો અર્થ તો બહુ ગંભીર છે. નમો અર્યંતાણ નમસ્કારના પદમાં 5 જગ્યાએ નમો એટલા માટે જ મૂક્યું છે, તારા અહંકારને નમાવ, ઝુકાવ. આ અર્યંતના ગુણ જોઈને તને સહજ રીતે તને ઝૂકવાનું મન થવું જોઈએ કે જેને 4 ઘનઘાતી કર્મોનો ક્ષય કર્યો છે, કેવળ જ્ઞાન પ્રગટાવ્યું છે, ત્યાં હું અને તમે નહીં નમીએ તો ક્યાં નમવાના છીએ? વિચાર કરો તમે. આપણે જેની પાસે આપણે કરતા 2 પૈસા વધારે હોય છે ને ત્યાં નમતા હોય છે. ભા બાપા કરીએ, ચમચા બની અને એમને ખુશ કરવાનો પ્રયત્ન કરીએ, ખુશામતિયા થઈ અને આતે ભગવાન કહે છે તું અર્યંત પાસે નમ, તારું કામ થઈ જશે, સીધો મોક્ષ માર્ગ ઉપર આવી જઈશ તું. એટલો
અદ્ભુત અર્થ છે નવકાર મંત્રના નમોનો. એ સમજે એનું કલ્યાણ છે. એટલે એમને તો ઇન્દ્ર વંદન કરવા આવે કે કસાઈ વધ કરવા માટે પણ આવે તો પણ બંને પ્રસંગે સમતા. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્ર નો જાણે પામ્યા યોગ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પરમ મિત્ર આવી રહ્યો છે. આ વાઘ કે સિંહ નથી આવી રહ્યો. કેવી દ્રષ્ટિ હશે એમની, વિચાર તો કરો મુનિની. અને આપણે તો વાઘ ને સિંહ હજી તો દૂર હોય, બે બ્લોક દૂર હોય, અને આપણું હાર્ટ ત્યાં બંધ થવા માંડે. અને આમને તો પરમ મિત્ર આવે છે. કોણ પરમ મિત્ર? મારી પરીક્ષા મને આપવા માટે આવે છે. એક્ઝામિનર ઇઝ કમિંગ. કે મેં આખી જિંદગી જે દેહ ને આત્માને જુદા નો અભ્યાસ કર્યો છે, એ હવે જયારે મને ફાડી ખાશે ત્યારે મને ખબર પડશે કે મેં સાચા અર્થમાં એ અભ્યાસ કર્યો છે કે નહીં. એટલે આ તો પરમ મિત્ર આવી રહ્યો છે, મારી પરીક્ષા કરવા માટે આવી રહ્યો છે. ત્યારે મને ખબર પડશે કે મેં આ દેહને આત્માનું ભેદ જ્ઞાન કર્યું છે કે નહીં. હવે આવી દ્રષ્ટિ વિચારતા કે આ મધ્યસ્થતામાં પણ આ જ દ્રષ્ટિની વાત મહોપાધ્યાયજી કરે છે. ન રાગ ને દ્વેષ એ જે કીધું છે ને, બહુ એનો ઊંડો અર્થ છે. હમણાં આપણે જરા બીજી ગાથામાં આવે છે ને ત્યારે લેશું. કારણ કે બંને પ્રકારના રાગ દ્વેષ છે. એટલા માટે એમને મૂક્યું છે સમજણ પૂર્વકનો ન રાગ ન દ્વેષ. અને કૃપાળદેવે પણ એ જ કીધું છે, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે હતી તેજ મોક્ષનો પંથ. રાગ દ્વેષ એ કર્મની મુખ્ય ગ્રંથ ન કીધી. રાગ દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે થઈને કર્મની મુખ્ય ગાંઠ બને છે. અને અહીંયા મહોપાધ્યાય કહે છે કે ન રાગ ન દ્વેષ, તો અજ્ઞાન ક્યાં ગયું? એમને સમજણ શબ્દ મૂકીને કીધું કે સમજણ પૂર્વક ન રાગ ન દ્વેષ. એટલે એ અજ્ઞાન ત્યાં સમજણના કારણે ખસી ગયું અથવા તો દૂર થઈ ગયું. આ બધા જ્ઞાનીઓને કહેવાનો અર્થ તો એક જ હોય, પણ આપણે એ ન સમજીએ અને આપણે કઈક ભાઈ આ જો શ્રીમદ રાજચંદ્રજી અજ્ઞાન ને મૂક્યું, અહીંયા મહોપાધ્યાયજી અજ્ઞાન ઉડાવી દીધું. ઉડાવ્યું નથી પ્રભુ. અહીંયા એ અજ્ઞાન ને એમને સમજણ રૂપે મૂક્યું છે કે ભાઈ અજ્ઞાન ખસી ગયું છે. પછી ન રાગ ન દ્વેષ, પછી ચારિત્ર મોહનો ક્ષય થાય છે. પહેલા દર્શન મોહનો ક્ષય થાય અને પછી ચારિત્ર મોહનો ક્ષય થાય. એવો ક્રમ છે. એટલા માટે તો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ ક્રમમાં જ આ આશ્રવ આપણે એને દૂર કરી શકીએ. કોઈ એમ માને કે ભલે મારું મિથ્યાત્વ એમને રહ્યું અને હું અવિરતિ દૂર કરું, હું કેટલોય સંયમ પાળું, હું દરરોજ છઠના પારણે છઠ કરું, પણ જ્યાં સુધી તારું મિથ્યાત્વ એવું ને એવું છે ને ત્યાં સુધી તાંબલી તાપસે 60,000 વર્ષ સુધી તપ કરેલા, તેમ છતાં એ મિથ્યાત્વી જ રહ્યા. કારણ કે સમજણ વગરનું તપ કરતા હતા. અવિરતિનો ગમે એટલો ઉપાય કરો પણ જો મિથ્યાત્વ એવું ને એવું ત્યાં છે તો આપણી કલ્યાણ થાય ને. અગ્નિ શર્માએ માંસ ખમણ 3 માંસ ખમણ કર્યા. હવે માંસ ખમણ નો તો કેટલો કેવું ફળ હોય એનું. તેમ છતાં એ ભવ ખરેખર અધોગતિ એમની થઈ અને ગુણસેન રાજા નીકળી ગયા કે જેમને માંસ ખમણ કર્યું પણ નહોતું. વિચાર કરવા આ જો આ વાત સમજાય ને એને ખરેખર ખ્યાલ આવે. એટલે આનો અર્થ એવો નથી કે આપણે માંસ ખમણ ન કરવો, કોઈ એના પછી કે એના ખોટા અર્થમાં ન લેતા, પણ કોઈ પણ તપ તમે કરો એ તપની આગળ જો સમજણનો એકડો નથી ઉભો તો એ તપને બાળ તપ કીધા છે. જ્ઞાનીઓ જેને બાળ તપ કીધા છે. અને બાળ તપનું ફળ થોડું ઘણું હલકા દેવલોકમાં જે આવે, વાણ વ્યંતર ભવનપતિ આતે,
અને પછી પાછું ત્યાંથી પડે. પણ જો સમજણ પૂર્વકનું એ તપ હોય ને તો એ સમકીતિ દેવલોકમાં, સૌધર્મ અને ઈશાન ને બધા એ દેવલોકમાં જાય. આપણે આગળ જઈએ. કેટલાક લોકો બીજાને તકલીફ પડે ત્યારે ડાહી ડાહી શિખામણ આપે છે, પરંતુ પોતાના માથે તકલીફ આવે તો મૂંઝાઈ જાય છે. પરંતુ જ્ઞાની મહાત્મા તેવે પ્રસંગે જરા પણ અસ્વસ્થ બનતા નથી. કેમ? હમણાં આપણે વાત કરીએ, જો અહીંયા કીધું ને, આ બધો કર્મનો ખેલ છે એમ સમજે છે. અને આવશ્યક નિર્યુક્તિમાં પણ આ જ કહ્યું છે. શું કહ્યું છે? કે કોઈ વંદન કરે તો તેઓને પોતાનો ઉત્કર્ષ માનતા નથી. બીજું, કોઈ નિંદા કરે તો ગુસ્સે થતા નથી. પરંતુ હવે અહીંયા એમને આખી સાર મૂકો. પરંતુ વશ કરેલા ચિત્ત વડે રાગ દ્વેષનો નાશ કરનાર ધીર મુનિઓ વિચરે છે. જો આપણે જરા 2 મિનિટમાં સમજવાનો પ્રયત્ન કરી લઈએ. વશ કરેલા ચિત્ત વડે રાગ દ્વેષનો નાશ કરનાર, એટલે રાગ દ્વેષનો નાશ તો અજ્ઞાની જીવ પણ કરે છે. વિચાર કરજો, આ તમે બહુ દમન રૂપે એ પણ ખરેખર કે ભાઈ શાસ્ત્રમાં કીધું છે રાગદ્વેષ કરીશ તો નરકમાં જઈશ, મારે રાગદ્વેષ કરવા નથી. પોતાના સંપ્રદાયનું જોર વર્તતું હોય, પોતાના કુગુરુએ કીધું હોય કે ભાઈ રાગદ્વેષ ગમે તેમ થાય પણ નહીં કરવાના, આ તે, અને એ રાગદ્વેષને દબાવી દે, એનું દમન કરે. પણ ત્યાં સમજણનો એકડો નથી. અહીંયા શું વાત કરે છે કે વશ કરેલા ચિત્ત વડે, આ વશ કરેલા ચિત્ત વડે, ચિત્ત એટલે ઉપયોગ, જે ઉપયોગને વશ કર્યો છે, કોને વશ કર્યો છે? આત્માને વશ થયેલો છે. અથવા તો બીજા અર્થમાં કહીએ તો અંતર્મુખ થયેલો ઉપયોગ. જે ઉપયોગ 5 ઇન્દ્રિયોના વિષયોને વશ થયો નથી, પણ પોતાના આત્માના સ્વરૂપને વશ થયો છે, અથવા તો એ બાજુ વળી ગયો છે, એવો જીવ રાગ દ્વેષનો નાશ કરનાર કોણ? તો કેવા ધીર મુનિઓ. એટલે ત્યાં બંને વસ્તુ સાથે લીધી. વશ કરેલા ચિત્ત વડે રાગ દ્વેષનો નાશ કરે છે. દમનથી કે પોતાની દેહની જરા સંઘાણ એનું જોરદારનું છે, અઠાઈ કરી શકે છે, અઠાઈ કરતી વખતે 8-8 દિવસ જોબ ઉપર પણ જઈ શકે છે, આ બધું કરે છે, એની વાત જ નથી. વશ કરેલા ચિત્ત વડે, વશ કરેલા ઉપયોગ વડે, 5 ઇન્દ્રિયના વિષયોથી ઉપયોગને જેને વાળી લીધો છે અને આત્માને વશ કર્યો છે, એવો જીવ રાગ દ્વેષનો વાસ્તવિક નાશ કરે છે. કારણ કે ત્યાં દબાતો નથી, ત્યાં નાશ થાય છે. જ્યારે અજ્ઞાની શું કરે છે? એનું દમન કરે છે, દબાવી દે છે કે હમણાં મારે રાગ દ્વેષ કરવો નથી. આપણે નથી ઘણી વાર જોતા, કોઈને પ્રમુખ બનાવ્યો હોય અને કઈ બધાને જાહેરની અંદર કદાચ કોઈ એના 2-3 એવા અપશબ્દ કહે તો એ શાંતિ રાખશે કે હું પ્રમુખ છું અને હું આ બધાની વચ્ચે આમ કે આવેશમાં આવી જાઉં ને સારું ન લાગે, એટલે પોતાના હોદ્દાના કારણે એ શાંતિ રાખે. અંદરમાં ઉકળતો હોય કે જયારે લાગ મળે ને ત્યારે હું આને જોઈ લઈશ, ચંદુભાઈને, ભલે અત્યારે આવું બોલી ગયો છે ને, પણ હું અત્યારે હમણાં શાંતિ રાખું. આ સાચી શાંતિ નથી, આ દમન છે. આ અંદરમાં તો એ ઉકળતો ચરુ છે, પણ બહારમાં શાંતિ રાખી છે. અહીંયા એની વાત નથી. અહીંયા મુનિ કે ધીર મુનિની વાત કરે છે કે જેમણે વશ, ચિત્તને વશ કર્યું છે, ચિત્તને 5 ઇન્દ્રિયના વિષયોથી વાળીને અંદર લઈ ગયા છે, અંતર્મુખ કર્યું છે, એવા જીવનું સહજ રીતે આ રાગદ્વેષનો નાશ કર્યો ને, એ તો એક વ્યવહાર કથન છે. ઉપયોગને તમે અંતર્મુખ કરો એટલે રાગદ્વેષ ઉત્પન્ન જ ન થાય. એટલે વ્યવહારથી એમ કે એમને રાગદ્વેષનો ક્ષય કર્યો. હકીકતમાં શું થયું? બીજા સમયે રાગદ્વેષ ઉત્પન્ન ન થયા, કારણ કે ઉપયોગને અંદર વાળી લીધો. પણ કથનમાં એવું આવે, જો આ હમણાં આપણે નયની વાત કરતા હતા ને, આ કથનની પદ્ધતિ છે ને, એ સમજવી જોઈએ કે આ કથન પદ્ધતિમાં કઈ રીતે એ સમજાવે છે, કઈ રીતે કહેવા માંગે છે. એટલે એમને કીધું કે પરંતુ વશ કરેલા ચિત્ત વડે રાગ દ્વેષનો નાશ કરનાર ધીર મુનિઓ વિચરે છે. એટલે એમને તો કોઈ એમનું અપમાન કરે તો એમને કઈ થાય નહીં, કોઈ એમનું ખરેખર નિંદા કરે
અપમાન કરે તો કઈ નહીં, અને કોઈ આવીને હાર તોરા પહેરાવે ને તો પણ એમના પેટનું પાણી હલે, પોતાના આત્મામાં સ્થિર હોય, સ્થિત પ્રજ્ઞ દશા. બહારમાં બધું કર્મનો ખેલ છે, વિચરે ઉદય પ્રયોગ, અને કર્મના ઉદયમાં એ કદી તણાઈ જાય નહીં. બહુ જ સરસ રીતે મહોપાધ્યાયજીને દેવચંદ્રજી મહારાજ અહીંયા સમજાવે છે. એટલે કોઈને પ્રશ્ન હોય તો લઈએ અહીંયા આપણે. એટલે અહીંયા જે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ કીધી છે ને, એટલે રાગ દ્વેષ બે પ્રકારના. એક અંતરંગ માન્યતા અભિપ્રાય રૂપ રાગ દ્વેષ, ખોટી માન્યતા, હકીકતમાં એ જ રાગ દ્વેષનું મૂળ છે. એ જ મહા કશાય કીધો છે શાસ્ત્રમાં. અને બાહ્યમાં જે રાગ દ્વેષ થાય છે આપણને, ક્રોધ માન માયા લોભ, એ તો ચારિત્ર મોહજન્ય છે. એને તો પરિમિત મર્યાદિત કશાય કીધો છે. અને જે અંતર પરિણતિમાં જે મિથ્યા માન્યતા રૂપે આ જીવ તો આવો જ છે, આનું તમારે મોઢું જોવું નથી, આવા જે પૂર્વગ્રહ બાંધેલા હોય, મતાગ્રહ બાંધેલા હોય, કદાગ્રહ હોય, દુરાગ્રહ હોય, એ મહા કશાય છે. એ અનંતાનુબંધી કશાય છે. અને એટલા માટે એમને અહીંયા મૂક્યું કે વશ કરેલા ચિત્ત વડે. બહુ સરસ અદ્ભુત વાત કરી છે ખરેખર. એવા મુનિ જ ખરેખર સાચા અર્થમાં રાગ દ્વેષનો ક્ષય કરે છે. અને એમને જ ધીર મુનિ કયા છે, ધીર ગંભીર મુનિ. ઓમ. કોઈને પ્રશ્ન ન હોય તો આપણે 5મી ગાથા લઈએ. પાનું 225 ઉપર છે. પ્રશ્ન છે? હા બોલો. અચ્છા, મારો પ્રશ્ન એ છે કે આપ કહો છો કે રાગ દ્વેષનો નાશ કરવાની વાત બરોબર છે, અને તમે કહો છો કે નિંદા સ્થિત પ્રજ્ઞ સ્થિતિમાં રહેવું જોઈએ, કે તમારી કોઈ નિંદા કરે કે તમારા કોઈ વખાણ કરે, it should not matter to you. પણ મારો ક્વેશ્ચન એ છે કે એ સ્ટેજ પર પહોંચતા બી થોડી વાર લાગે. તો એઝ અ હ્યુમન બીઈંગ તમારું કોન્સ્ટન્ટલી કોઈ નિંદા કરે, સમજ સાથે કે સમજ વગર, એ હું નથી મને ખબર, કોઈ બી તમારી નિંદા કર્યા કરે, તો યોર બેસ્ટ બેટ વુડ બી ટુ સ્ટે અવે ફ્રોમ ધેટ પર્સન. ઓકે, you don't want to get involved in that situation again and again. બરાબર છે. અને એટલું જ નહીં, પણ ત્યાં છે ને જ્ઞાનીએ કીધું છે બેન કે આ તો તમે પ્રતિકાર આપો કે આવું કે જ કેમ, એમ કરીને તમે યુ સ્ટાર્ટ રિએક્ટિંગ. એની ના કીધી છે. બટ કોન્શિયસ રિસ્પોન્સ ઇઝ ઓકે. કે ભાઈ ખરેખર સાવ ખોટી રીતે કોઈએ તમારી ગાડીને અથડાવી હોય પાછળથી, એ કબૂલ ન કરતો હોય તો તમે એને કહો કે ભાઈ પ્રેમથી હું મારા ઇન્સ્યોરન્સ કંપનીને કહીશ ને, એ તમને કોર્ટમાં લઈ જશે. એમાં કોઈ દોષ નથી. ઇટ ઇઝ અ કોન્શિયસ રિસ્પોન્સ કે ભાઈ જે કઈ નીતિ નિયમો કે રૂલ્સ રેગ્યુલેશન્સ હોય એ પ્રમાણે કાર્યવાહી હું કરીશ. બરોબર છે. એટલે કોન્શિયસ રિસ્પોન્સ આપવામાં વાંધો નથી. અંદરમાં ઉકળી જાય કે સમજે છે શું, હું 2 વકીલ રાખીને એને કોર્ટમાં લઈ જઈને હરાવીશ ને એની પાસે પૈસા વસૂલ કરીશ, એવી રીતનો પ્રતિકાર એની ના છે. અચ્છા, બરાબર. બરોબર છે. બહુ સરસ પ્રશ્ન છે. અને તમારી વાત ખરી ને, નીચલી દશામાં આ જે વાત છે મુનિની દશા છે કે જેમને ચોકડીનો અભાવ કર્યો છે. અને નીચલી દશામાં જે હોય એને થોડું ઘણું તો અંદર આકુરતા વ્યાકુરતા થઈ જાય. પણ બેન એની અંદર મુખ્ય વાત એ છે કે કેટલી જલ્દીથી તમે પાછા સેન્ટરમાં આવો છો. ખ્યાલ આવ્યો તમને? બરોબર છે. ધારો કે દીકરાએ કંઈક કીધું ન ગમે એવું, તો આપણું મન કદાચ સહેજ થોડું આળું થઈ જાય. બરોબર છે. પણ પછી એ 3 દિવસ સુધી તમે તમારું મન ઊંચું નીચું રહે છે કે તમે કલાકની અંદર કે હશે દીકરો હજી નાનો છે, સમજતો નથી, કીધું પણ હું તો એના કરતા મોટો છું ને મારે શાંતિ રાખવાની, અને એની મારા પછી સમજ, એમ કરીને હું પાછો કેટલી જલ્દીથી સેન્ટરમાં આવી જાઉં છું, મારા આત્મા તરફ પાછો વળી જઉં છું. એ બહુ અગત્યનું છે. અચ્છા. કારણ કે અમુક વ્યક્તિ 6 મહિના સુધી યાદ રાખે કે મને આને આમ કીધું તું. વ્યક્તિ 10 વર્ષ સુધી યાદ રાખે. અને અમુક વ્યક્તિ જે વધેલા હોય ને મુમુક્ષુ દશામાં, હશે આવું કીધું છે ને, એ જાણે ભગવાન એનું ભલું કરે, એ જાણે એના ભાવ જાણે.
એમ કરીને પોતે પાછો મધ્યસ્થતામાં આવી જાય. ભલે એને થોડું ઘણું શરૂઆતમાં લાગે, પણ પછી એ પાછો શાંત થઈ જાય. શાંત થઈ જાય. એ વાત સાચી, તમારી વાત સાચી છે. પણ when again and again when it happens, તો તમારું માઇન્ડ પેલું થઈ જાય, જરાક વિવર થઈ જાય. ચોક્કસ. તો પછી ધ બેસ્ટ, ડોન્ટ યુ થિંક કે આપણે કર્મ બાંધવા અંદર ને અંદર ગુંગવાઈને એને કસ કરીને કર્મ બાંધવા, એના કરતા એને સાથે મોઢે જ કહી દેવું કે ભાઈ તું આ કરે છે, આઈ ડોન્ટ લાઈક ઇટ. બસ બરાબર છે. એમાં પણ એ કહેતી વખતે અંદર આપણા હૃદયમાં એના પ્રત્યેનો તંતુ ન હોવો જોઈએ. હા, ખ્યાલ આવ્યો? હા, એ બરોબર. એકદમ તટસ્થ ભાવ કહેવાનો, ભાઈ તું જે આ બોલે છે ને એ બરાબર નથી, તું આ સમજણ વગરનું કહે છે. તમારે કદાચ એવું થોડુંક જરા આકરા શબ્દોમાં કહેવું તો કહી શકાય, પણ એ અંદરમાં તો એના પ્રત્યે ખરેખર જ્ઞાની તો ત્યાં સુધી કે અંદરમાં તો આપણને એના પ્રત્યે કરુણા થવી જોઈએ કે આ સમજ્યા વગર આવું બધું બોલે છે, એના કેવો કર્મ બંધ થતો હશે. એટલે આપણને એના પ્રત્યે કરુણા ભાવ આવવો જોઈએ, અનુકંપા, કમ્પેશન. એવું પડે કહી દેવાનું કે ભાઈ તું આવી રીતે કરે છે તો આપણે પછી આવી રીતે તું કરે છે તો પછી આપણા સંબંધ કે બહુ આગળ વધવાના નથી, અથવા તો હવે તું તારા રસ્તે મારા રસ્તે, તમારે જે કહેવું હોય તમે કહી દો, પણ પછી એના પ્રત્યે કોઈ પણ પ્રકારનો આક્રોશ પરિણામ પકડી ના રાખવા. બરોબર છે. નહીતર શું થશે કે તમે પાછા ફરીથી યાદ આવશે 6 મહિના પછી તો એમ થાય કે જોયું તે દિવસે આવું કીધું હતું, અને પાછું તમારું મન જરા આળું થઈ જાય. એટલે ત્યાં જ આત્માનો પુરુષાર્થ કામ આવે છે, અને ત્યાં જ આપણે પુરુષાર્થ કરવાનો છે. આ અહીંયા તમે ફોન સ્ક્રીન પર દેખાતા નથી. કોણ બોલો છો બેન? નિરાશા. શું? નીરા. ઓ નીરાબેન, અચ્છા, બરાબર. બહુ રમેશભાઈ. હા, this is Mahesh. હા, બોલો. Just in this context only, like Marubhuti and Kamat example liye. Like, you know, Marubhuti was trying to be patient, trying to be understanding, and Kamat did exactly what this Ben was trying to tell him. At the end, Marubhuti, in fact, even bowed down to him, and at that time he put the stone on his head and he lost his. And you know, this is the same context. How much we can do at the most, we should keep doing it. That's exactly the way you are saying is right. Whatever we can do, we should be doing. At the end of the day, I guess we will lose it. But એટલે હમણાં મેં વાત કરી ને કે it depends at what level you are. Exactly, right. જો તમે મુનિ દશામાં હો, 3 કષાયનો અભાવ કર્યો હોય, then તમે પરમ મિત્રનો જાણા પામ્યા યોગ, જો વાઘ સિંહ આવતા હોય તો પણ તમે શાંતિ રાખો. તમે એનાથી નીચલી દશામાં હો તો તમે કંઈક થોડું ઘણો કંઈક પ્રતિકાર આપશો, કંઈક તમે એને જરા એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરશો, એને કંઈક રિએક્શન આપશો, કેવું કરશો. તમે એનાથી પણ નીચલી દશામાં હશો તો તમે યુ વિલ સ્ટાર્ટ ફાઇટિંગ વિથ હિમ. સો ઇટ ડિપેન્ડ્સ તમારી એ વખતેની તત્સમયની યોગ્યતા કેવી ને કેટલી છે. સમજાણું? Right, exactly. Yeah. So ધારો કે એ જ વસ્તુ 10 જણાને જુદી જુદી રીતે કમઠે કરેલી હોય ને તો દરેકના પ્રતિકાર જુદા હોય. પાર્શ્વનાથના પ્રતિકાર જુદા હોય, બીજાના પ્રતિકાર જુદા હોય, કારણ કે બધાની યોગ્યતા અને લેવલ જે લેવલે હોય એ પ્રકારે એનું રિસ્પોન્સ એમાંથી આવે. No, yeah, you're right. I was just trying to give this example which was fitting in this context because Marubhuti also did the same thing. Exactly. He also went to the, as you were saying, to going to the courts and all that. એના કરતા વિશેષ તો પાર્શ્વનાથ જેવા કે મરુભૂતિ જેવા તો સમજતા હોય કે આણે મારા ઉપર શીલા નાખીને મને માર્યો, એમાં મારા અશુભ કર્મનો ઉદય મુખ્ય હતો અને એ એમાં નિમિત્ત હતો. આ વાત બહુ જ ઊંડી ને માર્મિક પણ સમજવા જેવી છે. આ સમજણ આપણને દરેક વખતે રહેવી જોઈએ. આપણા ઘરમાં આવીને ચોરી જાય તો એ વખતે આપણને એટલી સભાનતા રહેવી જોઈએ કે મારા એવા અશુભ કર્મનો ઉદય હતો એટલે મારા ઘરની અંદર આવીને મારી પાસે આ બધી આખી સિક્યોરિટી સિસ્ટમ હતી, બધું બંધ હતું, બધી હતું, તેમ છતાં એ મારા $1 લાખ ઘરેણાને બધું લઈ ગયો
એની અંદર મારા પોતાના પાપ કર્મનો ઉદય મુખ્ય હતો અને ચોર એમાં નિમિત્ત બન્યો. આ બહુ આગળની દશા છે. એટલે સમજણમાં તો એ રહેવું જોઈએ. પછી ભલે આપણે પોલીસને ફોન કરીએ અને બોલાવીએ અને બધું કરીએ બધું, પણ આ સમજણ તો અંદરમાં રહેવી જોઈએ કે મારા કર્મના ઉદય પ્રમાણે બધું થઈ રહ્યું. હમણાં ન આવ્યું, આ જ ગાથામાં આવ્યું ને કે સૌ પોતપોતાના કર્મને ઉદયને ભોગવે છે. સીધી વાત છે. ચોર તમને હેરાન કરતો નથી. જ્ઞાની તો ચોરનો આભાર માને કે મારા આવા અશુભ કર્મની નિર્જરા કરવામાં તું નિમિત્ત બન્યો. સમજાય છે મહેશભાઈ? No, yeah, you're right. I was also actually going to add the same thing. Does it mean that every time, whenever or whoever becomes our nimit, we have to have utmost respect for that person who is helping us, withstand this kind of situation and making us strong? ભલે આપણે કઈ પણ સ્ટેપ્સ લઈએ, એક્શન લઈએ, બધું કરીએ, પણ અંદરમાં સમજણ તો પૂરેપૂરી સાચી રાખવાની કે આ જરા કુમારે રાજ્ય છોડ્યું, પણ એમને શ્રદ્ધા પૂરેપૂરી હતી કે નેમનાથ ભગવાને જોયું છે એમ થઈને જ રહેવાનું છે. શ્રદ્ધા એમની ડગી નહોતી. એટલે આ વાત થોડીક જરા માર્મિક છે. જેટલો વિચાર કરશો ને એટલું સમજાશે કે આપણે દરેક પરિસ્થિતિ આપણા જીવનમાં બને છે એના માટે હું જ સંપૂર્ણપણે જવાબદાર છું. બીજું બધું ઉદય, નિમિત્ત, મારા દીકરા, દીકરી, પત્ની, બાળકો, સમાજ, એ બધા નિમિત્ત રૂપે છે. આ સમજણ જો છે તો આપણને છે ને એ જે અંદરમાં રાગ દ્વેષ થાય, અંદરમાં એવા કદાગ્રહ બંધાય, આ આવો છે, આ તેવો છે, એને તો મારું આવું અહિત કર્યું હતું, આ તે બધાની વચ્ચે મને આવું કહી દીધું હતું, એ બધું નીકળી જાય. No, but the one difference there is where the difference is that samjana level માં તો આવી જાય, but practice માં it becomes very difficult. As every second you go through all these things always, right? Practice ના લેવલે બહુ સિમ્પલ હોત મહેશભાઈ. Right, yeah. હું અને તમે અહીંયા ન હતા, હું ને તમે ત્યાં સિદ્ધશિલા ઉપર હોત. ત્યાં જ પુરુષાર્થ કરવાનો છે. ત્યાં એને 2 પૈસાનું જતું કરવું ગમતું નથી જીવને. ત્યાં એ પ્રેક્ટિકલ થવા જાય છે કે ના અત્યારે તો હું જોઈ લઉં, પછી જોયું જશે, પછી હું પ્રાયશ્ચિત લઈ લઈશ, એમ કરીને ત્યાં એ રિએક્શન આપતો હોય છે. ઓમ. બીજા કોઈને કે પ્રશ્ન છે? બોલો. સરસ. આ વસ્તુ એવી છે મહેશભાઈ અને નીરાબેન કે તમે જેટલું એના ઉપર વિચાર કરશો ને એમ તમને સમજાશે. અને ગાંધીજીએ પણ, શ્રીમદ રાજચંદ્રે પણ ગાંધીજીને આ જ જવાબ આપેલો. સાપ સામેથી આવતો હોય કરડવા માટે તો ગાંધીજી બેરિસ્ટર હતા, પ્રશ્ન કર્યો હતો કે મારે એને લાકડીથી મારી નાખો કે ન મારો. અને શ્રીમદ રાજચંદ્રે કીધું કે તમે કયા લેવલે છો એના ઉપર આધાર છે. મુનિ હોય તો એ સાપને લાકડીથી મારવાનો વિકલ્પ પણ ન કરે, અને મિથ્યાત્વી હોય એ લાકડી લઈને મારવાનો વિકલ્પ કરે. એટલે આપણે પોતે કઈ દશામાં છીએ? આપણે મિથ્યાત્વી છીએ, મુમુક્ષુ છીએ, આત્માર્થી છીએ, સમ્યક્ત સન્મુખ છીએ, જ્ઞાની છીએ, શ્રાવક છીએ કે મુનિ છીએ? એ પ્રમાણે આપણો રિસ્પોન્સ રહેવાનો દરેક જગ્યાએ. અને ત્યાં જ આપણે વિચાર કરવાનો કે ભાઈ મારો આ રિસ્પોન્સ જે છે એ મારા લેવલથી ખરાબ છે કે એનાથી સારો છે. તમે એ રિસ્પોન્સ ઓછો આપો અને સ્વીકાર કરી લો, એમ તમે મોક્ષ માર્ગમાં આગળ વધો. એટલા માટે જ કીધું છે ગ્લેડ એક્સેપ્ટન્સ, સર્વ પરિસ્થિતિનો શાંત ભાવે સ્વીકાર, એની અંદર આખો મોક્ષ માર્ગ રહેલો છે. પણ તમે કીધું એવી રીતે સ્વીકાર ભાવ આવતો નથી. ઇટ્સ અ વેરી ટફ એક્શન રિયલી. રમેશભાઈ, હા બોલો. મારો એક ક્વેશ્ચન તમે જે કહો છો એના ઉપરથી હું તમને કહું છું કે જ્યારે તમે કહો છો કે એક્સેપ્ટન્સ કરવું, યુ કેન કીપ એક્સેપ્ટિંગ અપ ટુ સર્ટન લેવલ,
પછી it becomes unbearable because you see that this is nonsense. I mean, it's not called for, and why is it me all the time? For what reason? There is no reason for it. તો તમને તમારામાં communication problem છે. First of all, you know that is your problem. એટલે તમે બોલી નથી શકતા, તમે જવાબ નથી આપી શકતા. એટલે તમારે you have to keep on accepting, અને more you accept, more they revolt, more they would give you, you know, they would. પણ એના માટે જ્ઞાનીએ છે ને બીજો માર્ગ બતાવ્યો છે કે તમને એવું લાગે કે આ જીવ ખરેખર, જેને કે ને કે નરાધમ, એવો શબ્દ મારે ન વાપરો, અધમ જીવ, અધમા અધમ કેવું, એનાથી ખસી જવું આપણે. તમારે એની સાથે સંબંધ ચાલુ રાખવો એવું કઈ જરૂરી નથી. ના, પણ તમે તમારી પોઝિશન એવી હોય, જ્યારે તમે, જો હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે બોસ અને એનો માનો અસિસ્ટન્ટ હોય, તો તમારે સાથે ને સાથે જ કામ કરવું પડે. તમે કોઈ ખસી જાઓ તો કેવી રીતે ચાલે? હા, તો તમારે એ વખતે તમે જે કે તમારે આગળ ફરિયાદ કરવી હોય એ ફરિયાદ કરો, અને પછી બસ કે ભાઈ મેં મારું કામ કરી લીધું, મેં એના બોસ પાસે જઈને મેં મારો જે રિપોર્ટ હતો નહીં, એટલે મારો ક્વેશ્ચન આ છે કે મારામાં બોલવાની કોમ્યુનિકેશન પ્રોબ્લેમ, લેક ઓફ કોમ્યુનિકેશન છે, એટલે હું બોલી નથી શકતી. અને ફર્સ્ટ ઓફ ઓલ એ માણસ જે છે તે બોસની જગાએ છે. બીજું છે કે મારે લેક ઓફ કોમ્યુનિકેશન છે કે ચલો ભાઈ બોસ બોલે છે એક્સેપ્ટ કરો, પછી 10 વાર એક્સેપ્ટ કરીને માથાનો દુખાવો થવા માંડ્યો, યુ નો, એકદમ માથું ભારે થવા માંડ્યું. એટલે પછી હવે તમે શું કરી શકો? તમે ક્યાં સુધી ન બોલો, અંદર ને અંદર ગુંગવાયા કરો? there is what can you do? તમારે કોમ્યુનિકેશન પ્રોબ્લેમ છે, નહીં તો ક્યારનું તમે પહેલી જ વાર તમારે કોમ્યુનિકેટ કરવું હતું કે ભાઈ this is not acceptable. તો પછી ત્યાં વાતનો અંત આવી જાય, પછી કર્મનો કોઈ આગળ વાત જ નથી ચાલતી. આ તો તમે બાય નોટ ટોકિંગ, because that is you are lacking that, તમે ઓન ધ કોન્ટ્રી તો કર્મો બાંધો છો, કારણ કે તમે અંદર ને અંદર ધૂંધવાયા કરો છો. ના ના, એટલે અંદર ધૂંધવાતા રહેવું એની વાત નથી. આપણે એની પછી વાત પછી કરીશું. આપણે અહીંયા આ વાતને આગળ લઈએ. ત્યાં પછી આવી જે અત્યંત ઓકવર્ડ સિચ્યુએશન હોય ને, ત્યાં પછી જીવે થોડો નિર્ણય કરવો પડે. કાં તો જોબ બદલાવાનો, કાં તો બોસ બદલાવાનો, કાં તો બોસના બોસ પાસે જઈને શાંતિથી પ્રેમથી આખી પરિસ્થિતિ બતાવી, કહેવી, અને બી પ્રિપેર્ડ ટુ એક્સેપ્ટ ધ વર્સ્ટ. પછી જો આમાં એવું છે કે આપણે ના કઈ કરવું નથી, નકામો જોબ જશે, મારે આમ નથી કરવું, એમ નથી કરવું, એટલે એ વસ્તુ આપણે નીરાબેન પછી તમે મને ફોન કરજો, આપણે થોડી એની વાત કરીશું. પણ એવી સામાન્ય રીતે એની અંદર ધૂંધવાના બદલે યુ હેવ ટુ ટેક સમ એક્શન કે ભાઈ મારી પરિસ્થિતિ અને મારા કર્મોનો ઉદય બહુ ખરાબ છે, આઈ હેવ ટુ મેક સમ ચેન્જીસ, પીરિયડ. અચ્છા, આપણે એના વિશે પછી વાત કરીશું ચોક્કસ. ઓકે. થેન્ક યુ. સર, પ્રદીપભાઈને ક્વેશ્ચન છે હજુ. હા, બોલો. પ્રશ્ન હતો, પણ સાપની વાત કરતા હતા ને, તો સાપની સામે કોઈ મિથ્યાત્વી લાકડી વાળો આવે કે જ્ઞાની આવે, એના કર્મનો ઉદય છે. પણ આપણે ત્યાં યોગ્યતાની વાત કરતા હતા. એટલે મારે પ્રશ્ન નથી, ખાલી મજાક કરતો. સાપના વ્યૂ પોઈન્ટ થી પણ સામે આવ્યું એનો પોતાના કર્મનો ઉદય છે, લાકડી વાળો આવે કે જ્ઞાની આવે. રાઈટ. ના બરાબર છે. પણ બેનનો પ્રશ્ન એ હતો કે આપણો જે રિસ્પોન્સ જે છે ને એ આપણી પોતાની યોગ્યતાના લેવલ ઉપર હોય છે. હા, બરાબર છે. એમ. હા, બરાબર છે. હા, બાકી તો આપણે જ કર્મનો ઉદય છે. બરાબર છે. એમાં તો એનો સ્વીકાર કરી લે તો એની અડધી આકુલતા તો ત્યાં જ જતી રહે. શ્રીપાળના દ્રષ્ટાંતથી ઘણું સમજાય છે. હા, રાઈટ. શ્રીપાળના મેણા સમજાય. બરાબર. ગાથા નંબર 5 આપણે બધા 5 મિનિટ છે, લઈ લઈએ. મનઃ સ્યાદ વ્યાપૃતમ યાવત પરદોષ ગુણ ગ્રહે કાર્ય વ્યગ્રમ વરમ તાવન મધ્યસ્થેનાત્મ ભાવને. બહુ જ આ હમણાં જે બધી થોડી ઘણી ડિસ્કશન થઈ ને એને લગતી આ કથા, આ ગાથા છે. જો જ્યાં સુધી મન પારકાના દોષ જુએ છે અને પછી ગુણ જુએ છે, એવી એની દશા છે, ત્યાં સુધી મધ્યસ્થ પુરુષે આત્મ ધ્યાનમાં મનને મગ્ન રાખવું એ સારું છે.
કે હજી જ્યાં સુધી એવી દશા થઈ નથી કે પહેલા હું એના ગુણો જોઉં અને દોષ જોવાય તો પહેલા મારા જોઉં, એવી આગળની દશા નથી થઈ ત્યાં સુધી કે ભાઈ તું આત્મ ધ્યાનમાં તારા ઉપયોગને તારા પોતાને અંતર્મુખ કરવામાં અને એમાં જ રાખે કે જેથી માકડું મન આવા ખોટી કે ભાઈ પહેલા કોઈનો પરદોષ નિરીક્ષણ કરે અને પછી કદાચ એને કઈ એકાદો ગુણ હોય ને તો એ તો મને ખ્યાલ છે એનો ગુણ આવો એ છે, પણ એના બીજું બધું તો તમે નથી જાણતા, હું જાણું છું એમ કરીને પછી પાછા એના દોષને આગળ કરે. એવી જે નીચલી દશા છે ત્યાં જીવે શું કરવું એ અહીંયા મહોપાધ્યાયજી કહે છે. જો આપણે વિશેષાર્થમાં પહેલો પેરેગ્રાફ લઈ લઈએ અને પછી આપણે સંસારમાં સર્વત્ર અપૂર્ણતા છે એટલે કોઈ પણ વ્યક્તિ કે પદાર્થનું મૂલ્યાંકન કરતી વખતે એમનામાં રહેલી ત્રુટીઓ, દોષો, અવગુણો નજરે આવ્યા વગર રહે નહીં. હમણાં બેને ન કીધું, આપણને તરત જ એ બોસનું બધું દેખાય કે ભાઈ હું આટલું સારું કામ કરું છું, ઓનેસ્ટ મારા 8 અવર્સ મૂકું છું, હું કઈ એવો મોટો બ્રેક નથી લેતી આ તે, અને તેમ છતાંય કોઈ પણ કારણસર હી ઇઝ નોટ એપ્રિશિએટિંગ આ તે. આપણને એની ત્રુટીઓ અને એના દોષ દેખાય છે. અને આ એક સામાન્ય અવલોકન કર્યું કોણે? દેવચંદ્રજી મહારાજે બહુ સરસ રીતે અહીંયા ટીકાની અંદર. અને શું કહે છે કે મૂલ્યાંકન ન હોય તો પણ મનુષ્યની પ્રકૃતિ એવી છે કે ઈર્ષા, દેશ, અસૂયા વગેરેને કારણે તે બીજાની નિંદા કરે છે. તમે જોજો, ખરેખર ગમે એટલી સારી વ્યક્તિ હશે ને એ પણ જે પોતાની નજીકની વ્યક્તિઓ જે છે ને, ભાઈ, બેન, પડોશી આ તે, એની સાથે નોઈંગલી ઓર અનનોઈંગલી કમ્પેર કર્યા જ કરે. અને એમને કંઈક વધારે સારું મળે ને એટલે મન કંઈક અંશે થોડું કે સાલો હું આટલું બધું કરું છું, મને એનું ફળ ન મળ્યું, પણ જો એમને તો આટલું નહોતું કર્યું તો એ ફટાક દઈને એમને તો આમ મળી ગયું, તેમ મળી ગયું. આ એક જીવનો અનાદિની વૃત્તિ છે એની, અને એ અનાદિની વૃત્તિને તોડવાની છે. અને કે એ એવી જે સામાન્ય પ્રકૃતિ જે જીવની છે કે એને લઈને એને ઈર્ષા, દ્વેષ, અસૂયા બધું એવું કે મન પહેલા પારકાના દોષ જોવે અને પછી ગુણની વાત કરવામાં રોકાઈ જાય છે. આ આખી ખોટી દિશા છે. ઇટ ઇઝ મોર લાઈક અ પુટિંગ કાર્ટ બિફોર ધ હોર્સ. કારણ કે પહેલા ખરેખર કોઈના દોષ જોવા જ નહીં, પહેલા હંમેશા એના ગુણો જોવા. અને દોષ એને દેખાય તો પણ ખરેખર એ દોષને દોષ રૂપે ન જોવાય તો બહુ આગળની દશા છે. પણ એ દોષ જોઈને આપણને એના પ્રત્યે દયા આવી જોઈએ. દીન ક્રૂર અને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે, કરુણા ભીની આંખો માંથી અશ્રુ નો શુભ સ્રોત વહે. એવા જીવો પ્રત્યે તો દયા આવે કે આનો ક્યારે ઉદ્ધાર થશે. સાવ ખોટી દિશામાં છે, ખોટા માર્ગમાં આગળ વધી રહ્યો છે. આપણને દયા આવે એની કે ભાઈ આ જીવનું કંઈક ભગવાન ભલું કરો, આમ એવી રીતનું. એના પ્રત્યે જો આપણને દ્વેષ થાય એ આપણો દોષ. દ્વેષ થવો જ ન જોઈએ. કરુણા આવે એ બરાબર છે, અનુકંપા આવે એ બરાબર છે, પણ દ્વેષ થવો, ઇવન આપણા બોસ, તમે હમણાં નીરુબેન વાત કરીએ એના પ્રત્યે, નીરાબેન એના પ્રત્યે દ્વેષ થવો ન જોઈએ. કે આ જીવ એ આપણે જાણીએ છીએ કે ખોટું કરે છે, પણ તેમ છતાં એના હાથમાં સત્તા છે, બધું છે. અને આપણા કર્મનો ઉદય કહો કે જે કંઈ કહો એ થોડોક એવો ખરાબ છે કે જેને લઈને આપણે એની સામે જેટલું રિસ્પોન્સ કે એક્શન લેવી જોઈએ એટલું લઈ શકતા ન હોય. એ પરિસ્થિતિનો સ્વીકાર કરીને એમાંથી માર્ગ કાઢવો શાંતિ રાખીને એ બહુ આગળ વધેલા મુમુક્ષુનું કર્તવ્ય છે. અને આવી પરિસ્થિતિ બધાને એક કે બીજા કારણે આવતી જ હોય છે. અસાધ્ય રોગ આવે ત્યારે પણ ખરેખર પરિસ્થિતિ આપણે અસહ્ય થઈ જતી હોય છે, દયાજનક થઈ જતી હોય છે. ત્યારે પણ આપણે શાંતિ રાખીને પછી જે આપણા હાથમાં હોય કરીએ. 2 ડોક્ટરને ફોન કરીએ, ત્રીજાનો ઓપિનિયન લઈએ અને આ કરીએ તે કરીએ. એનાથી વિશેષ તમે શું કરી શકો? અસાધ્ય રોગ કેન્સર જેવો આવ્યો હોય, તમે શું કરી શકો એની સામે? એવી રીતે આપણે દરેક પરિસ્થિતિનો પહેલા તો એ કેટલી હદ સુધી સમથિંગ યુ કેનોટ ચેન્જ એવી છે, કેટલી હદ સુધી યુ કેન ચેન્જ ઇટ.
અને એ રીતે બધો વિચાર કરીને પોતાના મનની શાંતિ જાળવીને એમાંથી નીકળી જવું એ બહુ મોટી વાત છે. અઘરું છે, સહેલું નથી. આ જેટલું શાંતિથી સહેલાઈથી કહું છું એટલું સહેલું નથી, પણ એવું કઈ જ છૂટકો છે. કારણ કે એવી પરિસ્થિતિ બધાને એક કે બીજા કારણે આવ્યા જ કરતી હોય. ખરેખર કોઈને તમારે જરા આકરી હોય, કોઈને થોડી ઓછી હોય, કે જેમાં આપણે કઈ કરી ન શકીએ અને એનો સ્વીકાર કરી લેવો પડે. ડોક્ટર પાસે ગયા હોય અને કેટલો સારો ડોક્ટર હોય, ઓપરેશન કર્યું ને ફેલ ગયું, તમે શું કરી શકો? કે ભાઈ એનો રેકોર્ડ સારો હતો, 19 out of 20 operations were hit and successful, અને તમારું ઓપરેશન આવ્યું ત્યારે બચારા એના બધા પ્રયત્ન કર્યા છે તો એ નિષ્ફળ ગયું. વોટ કેન યુ ડુ? આપણા કર્મનો સ્વીકાર ન કરીએ અને આપણે એ ડોક્ટરને દોષ દઈએ એ પણ બરાબર નથી. આખી પરિસ્થિતિને છે ને સમગ્રતાથી જોવાનો આપણો અભિગમ હોવો જોઈએ. બહુ સરસ દ્રષ્ટાંત આપેલું રજનીશજીએ. અને કોઈ વેદાંતી હતો ને, એને એમ કે હું જરા એવી રીતે પ્રશ્ન પૂછું કે જેથી રજનીશજી ને કે એમના મહાવીર ખોટા પડે. એટલે એમને પ્રશ્ન શું કરેલો કે તમારા મહાવીર ત્યાં ઉભા હોય ધ્યાનમાં કે કઈ પણ રીતે, અને સ્ત્રી પસાર થતી હોય અને કોઈ એવા કામી પુરુષ એ સ્ત્રીની છેડતી કરતો હોય તો તમારા મહાવીર શું કરે? એટલે પ્રશ્ન પૂછવા પાછળ હેતુ એ હતો કે જો એમ કે ને કે તરત જ વચ્ચે પડે તો તમારા મહાવીર તો સામાન્ય માનવીની જેમ બધું કામ કર્યું. અને જો એમ કે ને કે ના એ કઈ ના કરે તો જો પોતા સાક્ષી ભાવે જોવે તો કે તમારા ભગવાન આવો કે ઓલી સ્ત્રીની છેડતી થતી હોય અને પોતે શાંતિથી ઉભા રહે. બે રીતે જવાબ આપે, કોઈ પણ રીતે જવાબ આપે તો પણ ખરાબ દેખાય. અને રજનીશજીએ એટલો અદ્ભુત જવાબ આપ્યો કે હે ભાઈ, તું જે જોઈ રહ્યો છે એ એક આટલી નાની બાબતને તું વર્તમાન ક્ષણને જોઈ રહ્યો છે, અને ભગવાન મહાવીર આગળ પાછળનું બધું જાણે છે, સમગ્રતાથી જોઈ રહ્યા છે કે સ્ત્રીના પૂર્વ ભવની અંદર એ સ્ત્રીએ શું કરેલું અને આ પુરુષે પણ એના પૂર્વ ભવની અંદર શું કરેલું, કેમ એમનો આવો ઋણાનુબંધ છે, કેમ એ એનું આવી છેડતી કરે છે, અને એનું ભાવિ પણ એ જોઈ રહ્યા છે. એટલે ભગવાન મહાવીર સમગ્રતાથી એ પ્રસંગને જોઈ રહ્યા છે. અને તું તો માત્ર ખાલી અત્યારે આટલું જ જાણે છે. એની પહેલા શું થતું એની તને ખબર નથી, એના પછી શું થવાનું છે એની તને ખબર નથી, અને તું મારા મહાવીરને માપવા જાય છે તારા 2 મિલીમીટરના ગજથી. પેલો માણસ ચૂપ થઈ ગયો. ખરેખર એવી જ રીતે આપણને ખબર નથી બેન કે ભાઈ એ બોસની સાથે તમારા પૂર્વના કેવા પ્રકારના ઋણાનુબંધ હતા, તમે કઈ રીતે એની સાથે કઈ એવા પ્રકારના ઋણાનુબંધ બાંધેલા, અને બધું આપણને ખબર ન હોય. આપણે તો એટલું જ જાણીએ છીએ કે અત્યારે આ વર્તમાન પરિસ્થિતિમાં એ આવું કરી રહ્યો છે, એટલી જ માહિતી આપણી પાસે છે. રમેશભાઈ, મારે ફક્ત એટલું જ કહેવાનું છે કે હવે એ વખતે હતો કે જ્યારે આપણને રિસ્પોન્સ, એક તો ફક્ત પહેલા તો કોઈ બોલે એનો તરત આપણને એકદમ ક્લિક નહોતું થતું, પછી ક્લિક થયું કે માય ગોડ આ માણસ તો આપણને 2-4 દઈ ગયો, આપણને એકદમ ખ્યાલ નથી આવતો હતો વસ્તુનો. પછી આ રીતના 1-2 માણસો આવ્યા તમારી લાઈફમાં એટલે તમને ખ્યાલ આવ્યો કે જો આપણે સાંભળી જ લઈશું તો આપણને લાત જ પડશે. એટલે પછી આપણને ખ્યાલ આવ્યો એમ આપણે કોમ્યુનિકેશન સ્કિલ સુધારી આપણી, અને જ્યાં આપણને લાગ્યું કે પ્રોબ્લેમ છે સામેવાળા માણસ સાથે ત્યારે આપણે કોમ્યુનિકેટ કરી લીધું, એટલે આગળ પછી કર્મની વાતો આગળ વધી નહીં, ત્યાંથી જ સ્ટોપ થઈ ગયો. ના તમારી વાત, એટલે હું તમને શું કહેવા માંગુ છું બેન કે એવા આકરા કર્મનો ઉદય આવે અને એ બહુ અઘરું છે એમાંથી પસાર થવું, અને એમાંથી એનો નિકાલ લાવવો પણ અઘરો છે. કે તમે યુ આર બિટવીન રોક એન્ડ હાર્ડ વોલ, એના જેવું છે. એટલે આઈ અન્ડરસ્ટેન્ડ યોર સિચ્યુએશન. આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ રિયલી સે કે તમે જે કંઈ કરી રહ્યા છો બરાબર નથી કરી રહ્યા કે આ કે તમારો પ્રશ્ન, પણ કહેવાનો અર્થ શું છે કે ત્યાં પછી આપણે જસ્ટ લાઈક
they say pick up your lumps and move forward. એ જે કહેવત છે ને એ એવી રીતે કે ભાઈ આ મારી પરિસ્થિતિ અત્યારે બે બાજુથી ખરાબ છે, હું કઈ બોલું તો બોસની સાથે બગડે અને ન બોલું તો એ મારે માથે ચડી બેસે. કહેવાય છે ને કે ભાઈ આ કાળ એવો આવે છે કે ભોળા હોય ને ભોટવી જાય લોકો, એ તો બોલવું પડે, ટીટ ફોર ટેટ કરવું પડે, આમ તેમ. એટલે તમારી પરિસ્થિતિનું સમજુ છું અને એમાંથી બહાર નીકળવું એટલું સહેલું નથી, એ પણ હું સમજુ છું, જાણું છું. અને આઈ હેવ ગોન થ્રુ ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન. પણ એની અંદર પછી યુ હેવ ટુ ડિસાઇડ કે ભાઈ હવે કેટલું નુકસાન તમે સહન કરી શકશો, કેટલી હદ સુધી તમે તમારું ટોલરન્સ લેવલ હશે. અને પછી મારે જોબ ચેન્જ કરવી, જોબ છોડી દેવી, બોસના બોસ પાસે જઈને વાત કરવી, શાંતિથી પ્રેમથી સમજાવું કે જો ભાઈ આમ છે, મને કંપની ગમે છે, મને કામ કરવું ગમે છે, મારું કામ બરાબર છે, તો મને તમે બીજા ડિપાર્ટમેન્ટમાં મૂકો કે વોટએવર જે કંઈ. એમ કરીને યુ હેવ ટુ ડિસાઇડ કે ભાઈ કે તમારું ટોલરન્સ લેવલ જો એટલી હદ સુધી આવી ગયું હોય કે ભાઈ ઇટ ઇઝ રિફ્લેક્ટિંગ ઇન યોર પર્સનલ લાઈફ, તમારી મનની શાંતિ હણાઈ ગઈ છે, તમને મનની અંદર આકુરતા વ્યાકુરતા થયા કરે છે, ઘરે આવો ત્યારે પણ તમને બોધર કરે છે, તો પછી યુ હેવ ટુ ટેક ધ ડિસિઝન કે ભાઈ હવે નાવ ઇનફ ઇઝ ઇનફ. અને એનું પરિણામ કદાચ ખરાબ આવે અને એ મને કદાચ પિંક સ્લીપ આપે આ તે, but I am prepared to do that, but I cannot put up with that. એમ કરીને you have to make the decision. અને ઘણીવાર આપણા કર્મનો એવો ઉદય હોય, ખરાબ કર્મનો, તો ડિસિઝન આપણે લીધો હોય અને કદાચ આપણી અગેન્સ્ટમાં પણ આવે. બોસ એવું નક્કી કરે કે ભાઈ આમને જવા દો, આ બેનને નકામું, આપણે માથાકૂટ નથી જોતી. આ તો એક દ્રષ્ટાંત રૂપે કહું. You have to be prepared for it. કે ભાઈ if you have reached up to that level કે I cannot take it anymore, then you have to act on it. અને એ બહુ શાંતિથી પાછો એનો વિચાર કરીને કઈ રીતે એનો ઉકેલ લાવો. અને જરૂર પડશે તો આપણે એની થોડી વાત કરીશું બેન. પણ તમારો પ્રશ્ન જે છે ને એ બધાનો પ્રશ્ન છે, એક યા બીજી રીતે. કોઈને પોતાની પત્ની સાથેનો પ્રશ્ન આવો હોય છે, કે કોઈને પોતાના પતિ સાથેનો હોય છે, કોઈને દીકરા સાથેનો હોય છે, કોઈને સમાજ સાથે પણ હોય છે કે ભાઈ હું સમાજની આટલી સેવા કરું છું ને તોય nobody appreciates સાથે. એટલે આ પ્રશ્ન જે છે એ ઓલ લેવલે હોય છે. તમારો થોડોક જરા ઇટ ઇઝ મોર ઓકવર્ડ સિચ્યુએશન, આઈ અન્ડરસ્ટેન્ડ દેટ. અને આપણે એના પર થોડી વાત કરીશું ચોક્કસ. પણ અહીંયા શું કહેવા માંગે છે કે જ્યાં સુધી જીવને પરદોષ નિરીક્ષણ કરવાની ખોટી ટેવ છે ત્યાં સુધી તું તારા પોતાના આત્મ ધ્યાનમાં અથવા તો તારા પોતાના અંતર્મુખમાં રહેવાનો પ્રયત્ન કરજે. અને પછી આગળ બીજા પેરેગ્રાફની અંદર કહે છે કે તારે આખી વૃત્તિ એવી બનાવી દેવાની કે ગુણ પ્રમોદ એ પહેલા, અને પછી દોષ જોવાની ઈચ્છા થાય તો કે સ્વદોષ નિરીક્ષણ પહેલા અને પરદોષ નિરીક્ષણ પછી. બહુ અઘરું છે પણ ખરેખર એમને કીધું છે આ કઈ રે છૂટકો છે. જો મોક્ષ માર્ગ ઉપર ચાલવું હોય અને આગળ વધવું હોય તો કે આવી રીતે જ અનંતા જીવો પામ્યા છે કે ભાઈ બીજાના ગુણોનો પ્રમોદ કરવો અને ગુણ ન દેખાય તો મધ્યસ્થ થઈ જવું. અને જયારે દોષ જોવાની વૃત્તિ આવે ત્યારે પહેલા મારા પોતાના દોષ જોવા અને પછી બીજાના દોષ જોવાની તો ના જ પાડી છે. પણ તેમ છતાં કદાચ જુઓ તો પહેલા કે ભાઈ હું પોતે કેટલો ચોખ્ખો છું એનો વિચાર કરીને પછી બીજાના દોષ જોવાના. ઓમ આપણે સમયની મર્યાદા છે અને અંત મગલ લઈને મહેશભાઈ પછી આપણને જરા. પણ નીરાબેન, આઈ રિયલી અન્ડરસ્ટેન્ડ યોર ક્વેશ્ચન અને આઈ એપ્રિશિએટ ધેટ. અને એના ઉપર આપણે થોડોક જરા વધારે વિચાર કરીશું. આપણે મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢું હવે આ, જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી બોલ ભૂલ પરાયા, આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. સદગુરુ દેવ કી જય.
પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય, આનંદ ઘન. કદાચ કંઈ પણ આગમ વિરુદ્ધ બોલાવ્યું હોય તો અર્યંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ અને તમારા બધાની સાક્ષીએ મિચ્છામી દુક્કડમ. જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. મહેશભાઈ. Yes, sir. Santosh bhai from Kanpur. संतोष भाई, आपकी अयोध्या की यात्रा अच्छी रही ना? हाँ सर, बहुत अच्छी रही. बस, जय जिनेंद्र, जय प्रभु. महेश भाई को, प्रदीप भाई सबको प्रणाम करते हैं. और एक ये रिक्वेस्ट है, कषाय के शमन करने के बारे में हम कषाय अपनी मंद तो कर लेते हैं, शमन कैसे हो इस पर थोड़ा सा और प्रकाश डालने का करिए. ये प्रयोग साधना के लिए हम अपने लिए पूछ रहे हैं. आपका प्रश्न है ना, ये तो बहुत प्रयोगात्मक साधना की बात, बहुत अच्छी बात है, वो हम लेंगे कभी जरूर. शम अष्टक में थोड़ा लिया था, शम अष्टक जो आगे है ना, 5वां का 6वां, लेकिन हम ले लेंगे. इसमें भी आ सकता है, नेक्स्ट वेडनेसडे थोड़ा सोचेंगे. सबको हमारा भाई प्रणाम है. हमारे यहाँ कानपुर में तो ये सब वर्किंग आवर्स रहते हैं, 10 बजे का टाइम. आपके श्रवण करने की सत्संगनी भावना को मेरा प्रणाम. प्रणाम, सबसे जय जिनेंद्र. जसू भाई. जसवंत भाई, कुसुम बहन, जय जिनेंद्र. જય જીનેન્દ્ર. કેમ તબિયત પાણી કેમ છે? સારા છે, હું સારા છું. આપને કેમ છે? બસ બસ, દેવગુરુ પ્રસાદ, તમારા બધાની શુભેચ્છાથી બધું ચાલે છે બરાબર? સરસ સ્વાધ્યાય, સરસ સરસ સ્વાધ્યાય. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, જય પ્રભુ. જય જીનેન્દ્ર, જય પ્રભુ. પ્રદીપ ભાઈ શાહ from La Mirada. પ્રદીપ ભાઈ, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. રમેશભાઈ, બધાને જય જીનેન્દ્ર. કેમ છે તબિયત પાણી બરાબર? બધું સરસ સરસ સરસ. પ્રભુ કૃપા. જય પ્રભુ. જય પ્રભુ. તેજસભાઈ. પ્રણામ રમેશભાઈ, સુખ છાતામાં છો? તેજસભાઈ, બસ સુખ છાતા તો છે જ, પણ હમણાં કંઈક તમારા પરથી પ્રશ્નો આવતા નથી. કાંઈ નહીં, હમણાં જરા થોડુંક આઈ નો તમે શું કહો છો, પણ anyways I need to pay more attention. ના કરો, પણ થોડું ચિંતન મનન રાખો. right એ જ સાચી સાધના છે ખરેખર. right by the way, અત્યારે અવાજ બરાબર આવે છે? અત્યારે આ નવા કમ્પ્યુટર માંથી કહું છું, વધારે ઓછું નથી ને? બરાબર ને? એકદમ ઓકે, થેન્ક યુ. ચાલો સાતામાં રહેજો, એન્ડ થેન્ક યુ ફોર એવરીથિંગ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. નીરાબેન. નીરાબેન, મિચ્છામી દુક્કડમ અને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. સ્વાધ્યાય ઘણો સરસ હતો, ટોપિક બી ઘણો સરસ હતો કે કર્મના ફળ તો ભોગવવા જ પડે છે, પણ કર્મના ફળ હું એમ સમજુ છું કે બંને પાર્ટીએ ભોગવવા પડે છે. યુ નો, એ વાત સાચી, બરાબર. બંને પાર્ટીએ ભોગવવા પડે છે, એક પાર્ટીની વાત નથી આ. એટલે જે બધા આજુબાજુના બધા જ ઇન્વોલ્વ છે. આપણે કહીએ કે આપણા કર્મ ખરાબ કર્મો ચાલે છે, આજુબાજુ વાળાને બી ઇફેક્ટ તો થાય જ છે. રાઈટ, તમારી વાત ખરી છે. મારી પાસે કદાચ તમારો નંબર નથી, તમે મારી વોટ્સએપ નંબર ઉપર જય જીનેન્દ્ર કેમ છો એમ કરીને મોકલી આપજો, એટલે પછી આઈ કેન કોલ યુ બેક. ઓકે, ફાઇન. ચાલો, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પાછળ તમારી દીકરી અને બાબા? હા. બહુ સરસ, વેરી ગુડ. થેન્ક યુ. કિશોરીબેન. કિશોરીબેન, મિચ્છામી દુક્કડમ અને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર રમેશભાઈ, ખૂબ મજા આવી ગઈ. અને તમે સબ્જેક્ટ હતો. આપણે પ્લેલિસ્ટ ને જરા અપ ટુ ડેટ કરીશું, ચોક્કસ. હાજી ચોક્કસ. અને તમારી જાણ માટે આવતા મંગળવારે ધનપાલ કવિ, જે રાજા ભોજના વખતમાં થઈ ગયા, એની ધર્મકથા લેવાનો છું. અને બહુ સરસ છે, 1000 વર્ષ પહેલાની બની ગયેલી ઘટના છે. ઓકે. કાલે તમારો સ્વાધ્યાય છે રમેશભાઈ? કાલે છે, અને કાલે
અચર્માવર્ત કાળમાંથી ચર્માવર્ત કાળમાં આવેલા જીવોના લક્ષણો અને કયા ગુણો વિકાસ પામે છે એના ઉપર લેવાનો છું, અને પછી એમાંથી સમ્યક્ત સન્મુખ જીવના લક્ષણો. રમેશભાઈ, કિશોરીબેન નો જે સવાલ ને બધું હતું એ બધું લંડન માટે, લંડનના ક્વેશ્ચન હતા ને? ઓકે, થેન્ક યુ. પ્રદીપભાઈ શાહ મિશન વ્યૂહ. પ્રદીપભાઈ, જય જિનેન્દ્ર, જય પ્રભુ. જય જિનેન્દ્ર. રમેશભાઈ સાતામાં? બસ બસ, દેવગુરુ પસાય, બધું બરાબર? તમે તો આખો વીક બિઝી રહેતા હશો મારા ખ્યાલથી. તો ભગવાનની કૃપાથી બહુ સરસ રીતે બધું થાય છે, અને ખરેખર ધન્ય છે, ધન્ય છે. તમે આમાં કેટલો ટાઈમ આપો છો, બહુ બહુ વધારે ખરેખર ધન્યતા તો આપણા બુધવારના સ્વાધ્યાય ગ્રુપમાં જે બધા આવતા હતા ઘણા વર્ષથી, અને ત્યાં જ મારી થોડીક જરા બધી કેડી સરસ રીતે અંકારાય છે. એટલે આ બધા ત્રણેય પ્રદીપભાઈ, કિશોરીબેન, પછી હમણાં તો એ નથી આવતા પણ નીરુબેન, સુધીરભાઈ, એ બધા જે આવતા હતા બહુ સરસ પહેલા આપણે રેગ્યુલરલી આવતા હતા. પંકજભાઈ અને ચંદ્રિકાબેન પણ રેગ્યુલરલી આવતા હતા. રાજુલ હતી, રાજુલ બધાની હતી. બરાબર છે, રાઈટ, બરાબર. નીરુબેન ને યાદ આવ્યું કે વ્રજસ્ટેન સ્વામી નો કાળ ધર્મ થયો. હા, એ મેં જોયું એમનું, અને એનું કઈક ગુણાનો વાત પણ રાખેલો લંડનમાં. હા, દર વર્ષે. હેલો, નીરુબેન દર વર્ષે જતા ત્યાં. હા, રાઈટ રાઈટ, મને ખ્યાલ છે. જય જિનેન્દ્ર. ચાલો, જય જિનેન્દ્ર. યોગીબેન. યોગી પ્રભુ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર રમેશભાઈ, પ્રણામ. બસ બસ. યોગી તારા જેવો શું કીધું? એના જેવો અવાજ આવતો હતો રમેશભાઈ, એના જેવો અવાજ નતો આવતો પેલા બેન નો. એક મિનિટ, પેલા હમણાં નીરુબેન હતા ને, મને થયું કે યોગીબેન જેવો અવાજ આવતો. યોગીબેન ને જરા પહેલા વાત કરવા દો, કિશોરીબેન. અચ્છા અચ્છા અચ્છા. આપણે ક્વેશ્ચન નો ટાઈમ નહીં રહ્યો, ક્વેશ્ચન હતા પણ હવે નેક્સ્ટ ટાઈમ પૂછીશ. પણ તમે એક કામ કરજો યોગી પ્રભુ, તમારા ક્વેશ્ચનો સારા હોય છે. જો તમને અનુકૂળતા હોય તો મને એકાદ બે ક્વેશ્ચન વોટ્સએપમાં મોકલી આપજો, અને પછી we will discuss it in our next સ્વાધ્યાય. Okay, I will do that. Yeah, ચોક્કસ. Yeah, thank you. મને નીરાબેને જયારે પૂછ્યું ને ત્યારે મને પેલા શરૂઆતમાં એમ જ થયું કે આ યોગીબેન બોલતા લાગે છે. કુંદનબેન. કુંદનબેન, જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર, કેમ છો? બસ બસ, બહુ સરસ સમજાવ્યું તમે. બસ બસ, આપણે બધા મોક્ષ માર્ગના રસ્તે એકબીજાની સાથે જ છીએ. બરાબર. કારણ કે મારે પછી ત્યાં જઈશ તો ત્યાં પણ મારે ઓડિયન્સ તો જોશે ને, એટલે તમને બધા સાથે જ લઈ જવાના છે. બરાબર, તમે તમારી પાછળ આવશો. જય જિનેન્દ્ર. રમેશભાઈ, જિનેન્દ્ર, તમારી ટિકિટ પાકી છે કે મોક્ષ માર્ગની? આપણે આવી આશા રાખવામાં કોઈ જાતનો ખર્ચો કરવો પડતો નથી. હા, એ વાત સાચી. ના ના, તો તમને પકડીને જ અમે પણ ત્યાં પહોંચી જઈએ. હા, અને ભગવાનની કૃપાથી ગાડી આગળ વધે છે, ચોક્કસ. ભલે થોડી આગી પાછી થાય એવા પ્રસંગો આવે ત્યારે, પણ પછી પાછી ગાડી પાટા ઉપર આવી જાય છે. જય પ્રભુ. પ્રદીપભાઈ. ઘણો આભાર રમેશભાઈ, બહુ સરસ. પ્રદીપભાઈ, જય જિનેન્દ્ર, જય પ્રભુ. તમે અને મહેશભાઈ ખરેખર જય રમેશભાઈ, ખૂબ ખૂબ આભાર બંનેનો. અને દિલીપભાઈ ને અમે બધા એ જ વાત કરતા હતા કે આ બધા જે સેવાનો કામ કરે છે એમનું કોઈ ને કોઈ રીતે એપ્રિસિએશન રાખવું. જોકે અમે જૈનાની કન્વેન્શનની બાબતે વાત કરતા હતા, પણ ત્યારે મને તમે બંને બહુ યાદ આવ્યા. મેં કીધું ભાઈ આ કામે ત્યાં તો બે વર્ષે એકવાર કામ કરે છે જૈના કન્વેન્શન માટે બધા કમિટી બધે, પણ તમારા બંનેનું કામ તો દર
અઠવાડિયે ને પાછું બુધવાર જ નહીં, તમારું તો પાછું મંગળવાર ને સોમવાર ને ગુરુવાર ને શનિવાર ને રવિવાર. ધન્ય છે તમને. આ બધું અમે અમારા માટે જ કરીએ છીએ. તમે બંને આટલો સમય આપો છો, ખૂબ ખૂબ ધન્યવાદ ખરેખર. એ બાજુ મહાવીર સ્વામીના 3.5 વર્ષની સાધના જુઓ તો ખરેખર હશે તો કોઈ જાતનો પ્રતિકાર નહીં. બોલો, ખરેખર સાચી વાત છે. બાકી બધું કર્મ બાંધવાના જ રસ્તા છે. એ વાત બિલકુલ સાચી. એટલા માટે મૌન અષ્ટકમાં એ જ વાત આવી હતી કે મૌન જે છે એ તમે જે કીધું ને, પ્રતિકાર રહિત દશા મૌન એટલે 100% નો પ્રતિકાર. હા, રાઈટ. મહાવીર સ્વામી ખસી જતા, કોઈ પ્રકાર કહે તો ખસી જાય. પણ તેમ છતાં હજી આપણે સંસારમાં હોય એટલે થોડું ઘણું તો બધું થોડું રહેવાનું. એટલે એ લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્ય હોવું જોઈએ, બરાબર. લક્ષ્ય. બાકી નહીતર આ કાળ એવો આવ્યો છે, સંસાર એવો છે, અને દુષ્મ કાળ છે, બધા ભારેકર્મી જીવો છે, એટલે થોડું ઘણો જરા પ્રતિકાર નહીં પણ આ રિસ્પોન્સ તો આપવો પડતો હોય છે. પણ તમે કીધું તો લક્ષ્ય આપણું પકડી રાખવાનો. બાકી બધું અહંકારથી થઈ જાય છે. ચાલો બધાને જય જિનેન્દ્ર, જય પ્રભુ. નીરાબેન, ચોક્કસ પછી વાત કરીશું. જય જય રમેશભાઈ. જય પ્રભુ. લઈએ. અચ્છા.